हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण श्री राधा गोविंदના ચરણોમાં પ્રાર્થના કરીએ અને પ્રભુપાદના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીએ અને આ દિવસની શરૂઆત કરીએ અધ્યાયની શરૂઆત કરીએ મંગળાચરણથી ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्दे अहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा Krishna, Hare Hare Krishna, 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 Krishna Hare Krishna, Hare Hare Hare, Rama, Hare Rama, Rama हरे Rama Rama, राम Hare Rama, हरे Hare Krishna Hare Prabhuji, Hare. हरे कृष्ण हरे अक्षय कृष्ण Hare प्रभु Krishna जी धन्यवाद Prabhuji. प्रणाम। दंडवत प्रणाम प्रभु जी अक्षय प्रभु जी रेखा माता जी हरे कृष्ण Hare Krishna Guru. हरे कृष्ण प्रभु Well, दंडवत प्रणाम प्रभु तो अध्याय 13 क्षेत्र क्षेत्रज्ञ विभाग योग સોરી માફ કરજો પ્રકૃતિ પુરુષ અને ચેતના તો અધ્યાય 13 આપણે બે પડાવ પૂરા કરી દીધા એક તો પહેલો જે 1 થી 6 અધ્યાય હતા એ કર્મયોગ એટલે કર્મ મિશ્રિત ભક્તિ યોગ અને બીજો આપણો જે પડાવ હતો 7 થી 12 શુદ્ધ ભક્તિ યોગ બરોબર ભક્તિ યોગ તો એ શુદ્ધ ભક્તિ હતી અને હવે આપણે ત્રીજા સેક્શન તરફ આગળ વધી રહ્યા છે બરોબર વિભાગ તરફ તો એ શું છે જ્ઞાન યોગ એટલે જ્ઞાન મિશ્રિત ભક્તિ યોગ પ્રભુપાદ અ, કેવું છે કે બધા જ ની અંદર કેવું છે કે ભક્તિ 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 બધી બધા જ ની અંદર બરોબર કે પ્રભુપાદની ભગવદ્ ગીતાની અંદર તમે જોશો ને તો બધાની જ જે યોગ છે એની અંદર બિલકુલ બધાની અંદર ભક્તિ જ હોય કેમ કે 8મા અધ્યાયની અંદર જે શ્લોક કહેવામાં આવ્યો છે ને કે જે વિદ્યાધન જ્ઞાન દ્વારા બરોબર કે કર્મ યોગ દ્વારા કે કર્મ દ્વારા જે ફળ પ્રાપ્ત કરે છે એ ભક્તિ યોગીને બધું જ પ્રાપ્ત થાય છે તો પ્રભુપાદ એવું ઈચ્છતા હતા
કે મારો જે ભક્ત હોય એ ઓલરાઉન્ડર બને, બરોબર, અને બધું જ એને સમજી શકે, પ્રાપ્ત કરી શકે, બરોબર ને. તો એટલા કૃપાળુ હતા, એટલા માટે કેવું છે, એને બધે જ જેવી રીતે એઝ ઇટ ઇઝ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, બરોબર. તો જે રીતે ભગવાન કહેવા માંગતા હતા એ રીતે આપણને આપી, બરોબર. તો હવે આપણે 12મા અધ્યાયની અંદર જોયું, બરોબર ને. શું આપણે જોયું? હરે કૃષ્ણ, થોડું રિવિઝન કરી લઈએ. હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી. 12મા અધ્યાયમાં ભક્તિના 6 લેવલ જોયા: અનન્ય ભક્તિ, સાધના ભક્તિ, નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ, ધ્યાન યોગ અને જ્ઞાન યોગ. અને સૌથી ભગવાનને કયો ભક્ત સૌથી વધારે પ્રિય છે? કે કોઈની નિંદા કરતો નથી, કોઈને કેવી રીતના વર્તન કરવું, કોઈની ઈર્ષા કરતો નથી. ખૂબ સરસ, પ્રભુજી, બરોબર ને. તો આપણને ભગવાન પેલો તો એમનો જે પ્રશ્ન હતો સાકાર નિરાકારથી. તો અર્જુને કીધું કે ભગવાન સાકાર છે, નિરાકાર છે. તો ભગવાન કીધું ભગવાન સાકાર છે, અને નિરાકારની ઉપાસના કરશો તો એ ખૂબ અઘરો દુષ્કર માર્ગ છે, અને દેહધારીઓ માટે પોસિબલ નથી. અને ભગવાને આપણને વિવિધ સ્ટેજ બતાવ્યા કે શ્રેષ્ઠ છે અનન્ય ભક્તિ છે. એના કરતાં જો એ ના થાય તો તમે સાધના ભક્તિ કરી શકો, બરોબર. અને એ ના થાય તો તમે નિષ્કામ કર્મ યોગ કરી શકો. પછી એ ના થાય તો સકામ કર્મના જે ફળ પ્રાપ્ત થાય છે એ ભગવાનને અર્પણ કરીને તમે સેવા કરી શકો. એ ના થાય તો તમે ધ્યાન કરી શકો. એ ના થાય તો તમે જ્ઞાનની અંદર આગળ વધી શકો. તો આપણને ખૂબ સરસ એવા સ્ટેપ બાય સ્ટેપ આપણને ભગવાન બતાવ્યા, બરોબર. અને ભગવાને કીધું હતું કે આ ભક્તિ યોગ જ શ્રેષ્ઠ છે, બરોબર. તો પછી આપણે એમ વિચારીએ, બરોબર ને, કે કૃષ્ણ માટે કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે, બરોબર, તો એ ભગવદ્ધામ જઈ શકે, બરોબર ને. તમારા માટે એક સામાન્ય પ્રશ્ન છે, બરોબર, માતાજી, પ્રભુજી, તમે જવાબ આપી શકો છો. હરે કૃષ્ણ. જઈ શકે. હરે કૃષ્ણ. બીજા કોઈ માતાજી? શશી માતાજી, રેખા માતાજી? હરે કૃષ્ણ. જઈ શકે, બરોબર. કોઈ પણ વ્યક્તિ છે, બરોબર, ભગવાન માટે કાર્ય કરે તો શું એ જઈ શકે? હરે કૃષ્ણ. તો આપણે જોયું, બરોબર ને. હા, રેખા માતાજી, હરે કૃષ્ણ, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. ભક્તિ યોગમાં છે ને, તો આપણે એમ દર્શાવ્યું છે કે તમારી પાસે જે કઈ શ્રેષ્ઠ છે એ ભગવાનને અર્પણ કરવાનું છે. તમે જો સારા પ્લમ્બર હો તો તમે ભગવાનની સેવા મંદિરમાં જઈ અને કરી શકો. કાલે તમે કીધું તેવી રીતના. પછી મતલબ સેવા કરવી સાથે પ્રતીક્ષા બી કરવી હોય, એના માટે તમે સબરીનું ઉદાહરણ આપ્યું. તે ગુરુ વચન કે એના ગુરુએ માતંગ ઋષિએ વચન આપ્યું, મતલબ કીધું તું કે તારે છે ભગવાનની, મતલબ તને ભગવાન એક અવશ્ય મળવા માટે આવશે. તો આપણામાં ધૈર્યતા પણ સબરી જેવી હોવી જોઈએ. તો સતત આપણે ભગવાનની સેવામાં લાગી રહેવું જોઈએ. હરે કૃષ્ણ. ખૂબ સરસ, માતાજી. માતાજી, પ્રશ્ન એવો હતો કે કોઈ પણ વ્યક્તિ કૃષ્ણ માટે કર્મ કરે તો ભગવત ધામ જઈ શકે, બરોબર. દાખલા તરીકે આપણે ઘણા બધા ભક્તો જાય છે, બરોબર, વૃંદાવન જાય છે, યાત્રા કરવા માટે જાય છે. પછી શું શું થાય છે? યાત્રા માટે જાય છે, ભગવાનના દર્શન કરવા માટે જાય છે. પણ ત્યાં આગળ જાય છે, પછી શું કરે છે? થોડા એવા સેલ્ફી પડાવે છે, ફોટા પડાવે છે, અને પછી પોતે એવી રીતે થોડી મજા પણ કરીને એમ આવતા રહે છે, બરોબર ને. તો એમ તો કાર્ય તો કૃષ્ણ માટે જ છે, બરોબર. તો શું ભગવત ધામ જઈ શકે છે, માતાજી? એવો પ્રશ્ન છે. હરે કૃષ્ણ. હા, જઈ શકે. કેમ કે આપણી મનુષ્યની પ્રકૃતિ છે સત્યચિત મતલબ આનંદ મેળવવાની. તો ભગવાન કૃષ્ણ એક એવા ભગવાન છે કે જેની આપણે સેવા કરતા કરતા આનંદમય રીતે આપણે જઈ શકીએ. ખૂબ સરસ, માતાજી, બરોબર. પણ તમને આ જો આપણે શું ભગવાન શું કીધું કે 12મા અધ્યાયની અંદર શું કીધું કે મને અનન્ય ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાય. 9મા અધ્યાયની અંદર કીધું અનન્ય ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાય, બરોબર. અને 10મા અધ્યાયની અંદર, બરોબર, કે અનન્ય ભક્તિ અંદર લાગવાનું છે, બરોબર. તો માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણને અનન્ય ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાય. એટલે કેવું છે, આ જે બધા કેવું છે રસ્તા છે, બરોબર ને. કે દાખલા તરીકે જ્ઞાન છે, આપણે પ્રાપ્ત કરીએ છીએ તો ધીમે ધીમે આગળ વધવાનું છે, અનન્ય ભક્તિ સુધી પહોંચવાનું છે. ધ્યાન છે, ધીમે ધીમે આગળ વધવાનું છે, અનન્ય ભક્તિ સુધી પહોંચવાનું છે. પછી કર્મયોગ છે, બરોબર. ફળને આપણે મીન્સ ભગવાનને અર્પણ કરીને, મીન્સ સારા એવા પુણ્ય કર્મ કરીને શું કરવાનું છે? પાછું અનન્ય ભક્તિ યોગ સુધી પહોંચવાનું. પછી પાછું કે સાધના ભક્તિ, બરોબર. સાધના ભક્તિ દ્વારા ગુરુનું શરણ લેવાનું છે, અને બધી આપણે માળા કરીએ છીએ, જપ કરીએ છીએ, બરોબર ને. તો શું કરવાનું છે? એ પણ અનન્ય ભક્તિ સુધીનો રસ્તો છે. તો શું થાય છે કે આપણે અનન્ય ભક્તિ સુધી પહોંચશું ત્યારે જ આ વસ્તુને પામી શકીશું, બરોબર ને. તો ભગવાને આપણે કીધું વિવિધ રસ્તા છે. અને જો પેલું બધું આપણે કરીશું તો ભગવાને શું કીધું કે જે એ પુણ્ય કર્મ છે, બરોબર, જે થોડી ઘણી ભક્તિ કરે છે તો એને શું થાય છે કે પુણ્ય આત્માનો પેલું શું કહેવાય ને કે પુણ્ય આપણે 9મા 6ઠ્ઠા અધ્યાયની અંદર શું કીધું કે જે
થોડી ઘણી ભક્તિ કરે છે બરોબર ને, તો એને શ્રીમંત કુટુંબના જન્મ પ્રાપ્ત થાય છે. પછી જે થોડી વધારે કરે છે બરોબર 90% જેવી અંશાવયમાં, તો ભક્તને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે. તો શું થાય છે કે આ જે બધા છે કે એ બધા પુણ્ય કર્મ છે બરોબર ને, કે સારા કર્મ છે બરોબર, આપણા એકઠા થાય છે. અને શું થાય છે કે આવી રીતે આપણે ફરી પાછા રિસાયકલની અંદર બીજા સાયકલની અંદર આવીને આપણી થોડી ભક્તિને આપણે વધારી શકીએ છીએ બરોબર. પણ એક્ઝેક્ટ આપણે કેવું છે કે જો ભગવત પ્રાપ્તિ કરવી છે બરોબર ને, તો શું કરવું પડશે કે આપણે અનન્ય ભક્તિ તરફ જ જવું પડશે. કેમ કે એ કેવું છે, એ આપણું બધું ભેગું થાય છે હે ને, કે એમ એમ કેવું છે એ સારું જ છે બરોબર ને. પણ કેવું છે કે એની અંદર પતનની સંભાવના છે. દાખલા તરીકે તમે કર્મ કરો છો બરોબર ને, પણ પછી કેવું છે ફરી ચેતનાની અંદર કોન્શિયસ આપણી છે. દાખલા તરીકે આપણે સાધના ભક્તિ જ લીધી બરોબર ને. સાધના ભક્તિ જો એનું સારું ઉદાહરણ લઈએ ને, તો આપણે અત્યારે બધા આ બધી કરી રહ્યા છે કેવું, આ ભક્તોનો સંઘ છે એટલે માતાજી બરોબર ને, કે પ્રભુજી, કે આપણે જે ભક્તોનો સંઘ છે એટલે જ જો ભક્તોનો સંઘ આપણાથી જો છૂટી જાય ને હે ને, તો પછી એ સાધના ભક્તિની અંદર પણ આપણું પતન થઈ શકે છે બરોબર. આપણે ડાઉનગ્રેડ તરત થઈ જશે. ઘણા બધા એવા ભક્તો છે જેવો સંઘ છૂટે છે બરોબર, અને સંઘ છૂટે છે, સંઘની અંદર નથી રહેતા, તો તરત જ ડાઉનફોલ થવાની સંભાવના રહે છે બરોબર. સાધના ભક્તિની અંદર ભલે ને એ ગુરુનો આશ્રય લીધો હોય છતાં પણ હે ને, તો એવું બને છે બરોબર. તો આ કેવું છે કે આપણે અનન્ય ભક્તિ સુધી ના પહોંચશું ત્યાં સુધી આપણને કેવું છે શંકા ડાઉટ રહેશે બરોબર ને. તો એટલા માટે ભગવાન કહે છે કે બરોબર કે અનન્ય ભક્તિ સુધી પહોંચવાનું. તો અનન્ય ભક્તિ બરોબર, સતત ચિંતન, સતત યાદ, દરેક કાર્યની સાથે ભગવાન, તો એ કેવું છે ડાઉનગ્રેડ સેજે ના થાય બરોબર. ઘણીવાર તો કેવું છે કે આત્મક સાક્ષાત્કારનો લેવલ, એટલા માટે કેવું છે આપણી જે ઇન્દ્રિયો છે બરોબર ને, કેમ કે જે નિરાકાર બ્રહ્મની અંદર જે ઉપાસના કરતા હોય ને, એ લોકો પણ આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લે એ લોકો હે ને. તમે ઘણા બધા એવા સંપ્રદાય તમે જોજો, બિલકુલ ખાતા નથી પીતા નથી, બિલકુલ એમ મૂડની અંદર બધી રીતે મજાની અંદર ને બરોબર ને, તો એ પ્રાપ્ત કરી શકે બરોબર. પણ શું છે કે જે જ્યારે કૃષ્ણ સાથે જોડાય છે બરોબર ને, તો એને આનંદ પ્રાપ્ત થાય છે. એવું કેવું છે કે પેલા જન્મની અંદર તો આનંદ પ્રાપ્ત થશે જ્યારે શરીર છૂટે ત્યારે. એ આ શરીર છૂટે એ પહેલા એને આનંદની અવસ્થાની શરૂઆત થઈ જાય હે ને. અને પેલાની અંદર કેવું છે અધિક માત્ર બધું પેલું શું કે બધું આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, બધું બંધન બંધન બંધન. અને આપણે તો ઇન્દ્રિયોને તો ખબર છે મન તો કેટલું ચંચળ છે અને ઇન્દ્રિયો કેટલી પાવરફુલ છે. તો આ વસ્તુને આપણે ના કરી શકીએ. એટલે કેવું છે અનન્ય ભક્તિ તરફ આપણે આગળ વધવાનું છે બરોબર ને. એટલે આ બધા આપણને સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યા છે બરોબર ને, કે જ્ઞાન યોગ, ધ્યાન યોગ, સકામ કર્મ યોગ, પછી શું કહેવાય સાધના ભક્તિ બરોબર. પણ આપણું લક્ષ્ય શું છે અનન્ય ભક્તિ બરોબર. એની અંદર પછી કેવું છે અનન્ય ભક્તિની અંદર પછી એ ભલે ને એ ગમે તે પૂજા પાઠ ના કરે, ગમે તે ના કરે બરોબર ને, પણ સતત એનું લેવલ કેવું છે એ ડાઉનગ્રેડ ના થાય, એને અનન્ય ભક્તિ સુધી પહોંચી જાય. એટલે પછી દરેક એનું ચિંતન સ્મરણ બધું જ હાથ કેવું છે. પણ છતાં પણ કેવું છે કે જે પેલું શું કીધું કે ત્રીજા અધ્યાયની અંદર ભગવાને શું કીધું કે જે આત્મક સાક્ષાત્કારી પુરુષ છે છતાં પણ એ કાર્ય કરે છે. કેમ કે મન, બુદ્ધિ અને મન અને બુદ્ધિની જે શુદ્ધિ માટે કાર્ય કરે છે, ઇન્દ્રિયોની શુદ્ધિ માટે હે ને. તો આ શુદ્ધિ માટે એની સતત પ્રોસેસ આ ચાલુ જ રાખે, કેમ કે ઇન્દ્રિયો જોડે સતત સંઘર્ષ થાય છે બરોબર. તો આ વસ્તુ આપણે શીખવાની છે કે જ્યાં સુધી આપણે અનન્ય ભક્તિ સુધી ના પહોંચીએ ત્યાં સુધી આપણી ફોલ ડાઉન થવાની સંભાવના રહે છે. એટલે બિલકુલ આપણે દ્રઢપૂર્વક ચીપકી રહેવા માટે મીન્સ અટકી રહેવા માટે અનન્ય ભક્તિ સુધી ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે બરોબર. અને એ આપણે ચિંતા નથી કરવાની બરોબર, કે આપણે જે આ ભક્તિ યોગ ફોલો કરી રહ્યો છે એ કરી રહ્યા છે એની રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણને સારી રીતે સમજાશે બરોબર. તો હવે આપણને આ સારી રીતે આપણને સમજાવી દીધું ભગવાને. શું કીધું કે આ જે અનન્ય ભક્તિ છે બરોબર ને, એના દ્વારા ભગવત પ્રાપ્તિ થાય બરોબર. પણ આ જે બધા સ્ટેપ છે પણ એને આપણે ફોલો કરવાના છે. આપણી જે કેમ કે દરેક કોઈ વ્યક્તિ થોડો તરત જ આવી જાય બરોબર, પણ આ ધીમે 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 એમ કરતો કરતો એની ઇન્દ્રિયો બધું શુદ્ધ થતું થતું એ વસ્તુ એ લેવલ સુધી પહોંચી જાય અને પછી આ બધું સારી રીતે સમજી શકે. અને હવે વિચાર કરો તમે, ભગવાને તો ફાઇનલ ડિસિઝન આપી દીધું ભક્તિ જ કરવાની છે. તો આ પછી આ 13 અધ્યાય, આ બીજા જે 13 થી 18 અધ્યાય જે આપવાની શું જરૂર છે? હરે કૃષ્ણ. એનું કારણ માતાજી પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા. આ અધ્યાયનો પાછળ જે અધ્યાય છે એનામાં છે ને તો જ્ઞાન અને જ્ઞાન આપી અંતે મતલબ તમારી ઉપર કે તમને નોલેજ બધું ભક્તિ આપી દીધી, બધું નોલેજ આપી દીધું. હવે તમે શું કરવાનું છે તમે ડિસાઈડ કરવાનું છે. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. એટલે કેવું છે એકચ્યુઅલી જે આપણે જોઈએ ને કે ભગવાન શું કીધું ગઈકાલે કે આવો ભક્ત મને પ્રિય છે બરોબર ને, કે આવો ભક્ત મને પ્રિય છે, આવો ભક્ત મને પ્રિય છે હે ને. તો એવું કીધું કે જે ટોટલ 32 લક્ષણ બતાવ્યા બરોબર. તો હવે આ જે 32 લક્ષણ બરોબર ને, કે 32 લક્ષણ જે કેવી રીતે આપણે આજે ગુણો પ્રાપ્ત કરી શકીએ બરોબર ને, કે શુદ્ધ ભક્ત મને કેવો ભક્ત ગમે છે, આવો ભક્ત ગમે છે, આવો ભક્ત ગમે છે. તો આજે 32 જે ગુણ પ્રાપ્ત કરવા માટે જે આપણને જ્ઞાન પ્રાપ્ત થશે
એ આની અંદરથી પ્રાપ્ત થશે આપણને 13 થી 18 અધ્યાયની અંદર. અને વળી કે આપણે કેવું છે, આપણે ભૌતિક શરીર તરીકે આપણે પ્રકૃતિની અંડરમાં છે, સતોગુણ રજોગુણ તમોગુણની અંદર છે, બરોબર, માયાની અંદર છે. તો આ માયાથી કેવી રીતે મુક્ત થવું અને હજી સતોગુણ રજોગુણને પાર કરીને મીન્સ શું કહેવાય કે ગુણાતીત કેવી રીતે થવું, તો એ વિશે આપણને બતાવશે. પછી 16મા અધ્યાયની અંદર આપણને બતાવશે કે દેવી અને આસુરી ગુણો, બરોબર. તો કેમ કે દેવી ગુણો હોવા જરૂરી છે, આસુરી ગુણો હોય છે, તો આ કેવું છે કે આપણને એના દ્વારા આપણને ખબર પડે, બરોબર ને, કે જ્ઞાન પ્રાપ્ત થાય. અને એ જ્ઞાન પ્રાપ્ત કરી પછી યજ્ઞ દાન અને તપ, બરોબર, એ બધા જ કરતા હોય તો એને 17મા અધ્યાયની અંદર આપણને ખૂબ સરસ રીતે જાણવા મળશે. તો જ્ઞાન પ્રાપ્ત કરીને પછી આપણે કાર્ય કેવી રીતે કરવાનું, બરોબર ને, એ આપણને સારી રીતે સમજ પડે, બરોબર. તો પછી શું થાય કે આજે માયાથી, બરોબર, જે પ્રકૃતિના 3 ગુણોથી આપણે કેવી રીતે ઉપર થઈ શકીએ, બરોબર ને, એ વિશેનું આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો એટલા માટે કેવું છે, ભગવાન આપણને 13 થી 18 અધ્યાય જે પ્રકૃતિને કેવી રીતે ક્રોસ કરવી, ગુણાતીત કેવી રીતે થવું, પ્રકૃતિના 3 ગુણોને કેવી રીતે પાર કરવા, બરોબર, અને દેવી ગુણો કેવી રીતે પ્રાપ્ત કરવા, તો એ વિશે આપણને સરસ એવું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે, બરોબર ને. તો ખૂબ સરસ અધ્યાય છે, બરોબર. એમ તો થોડો સમજવો આપણને થોડો હાર લાગે, બરોબર ને. તો આ વિશે આપણે ચર્ચા કરી લીધી, બરોબર. તો 13મા અધ્યાયની અંદર અર્જુનજીના પહેલા શ્લોકની અંદર 6 પ્રશ્નો આવે છે, બરોબર ને. અને ખૂબ સરસ એવા પ્રશ્નો છે કે પ્રકૃતિ શું છે, પુરુષોત્તમ શું છે, ક્ષેત્ર શું છે, ક્ષેત્રજ્ઞ શું છે, જ્ઞાનમ જ્ઞેયમ શું છે, બરોબર. 2 થી 7 શ્લોકની અંદર આપણે ભગવાન તરત જ બધા પ્રશ્નોના જવાબ આપશે, બરોબર. અને 8 થી 12ની અંદર આપણે જ્ઞાન વિશે જાણીશું કે જ્ઞાન શોને કહેવાય અને મુક્તિ કેવી રીતે, મુક્તિની પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શું છે, બરોબર. 13 થી 19ની અંદર જ્ઞેયમ એટલે આજે એક બધું જ્ઞાન પ્રાપ્ત કરીને લક્ષ્ય શું છે એ ભગવાન બતાવશે, બરોબર. અને આપણો જે પ્રકૃતિનો આપણે જે જીવ આત્મા અને પ્રકૃતિ, જીવ, ભગવાન અને પ્રકૃતિ સાથે શું સંબંધ છે એના વિશે આપણે જાણીશું, બરોબર. અને આવું બધું જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણી જ્ઞાનની દ્રષ્ટિ કેળવાય છે, એના વિશે આપણને ખૂબ સરસ ભગવાન બતાવશે, બરોબર. તો 1 થી 6 અધ્યાય આપણે કર્મયોગ જાણ્યો, 7 થી 12 અધ્યાય આપણે ભક્તિ યોગ જાણ્યો, બરોબર. અને 13 થી 18 અધ્યાય, બરોબર. તો શું આપણે જ્ઞાનયોગ જાણીશું, બરોબર. તો કે આજે જે જ્ઞાનયોગ, જે કર્મયોગ છે, બરોબર, એ કેવું છે, એક આપણી સીડી છે, બરોબર, કે જે આપણને અનન્ય ભક્તિ સુધી લઈ જાય. તો અધ્યાય 12ની અંદર આપણને બધા વિવિધ લક્ષણો ભગવાને બતાવ્યા કે આ ગુણો છે, મને આ ભક્ત પ્રિય છે, બરોબર, આ ભક્ત પ્રિય છે. તો આપણે જોયું, બરોબર, કેમ આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન મીન્સ આ 6 અધ્યાયની શું જરૂર પડી, બરોબર ને. તો આપણે જે ચર્ચા કરી ગયા, બરોબર, કે જરૂરી એટલા માટે છે કેમ કે આપણે પ્રકૃતિના 3 ગુણોથી ઉપર થઈ શકીએ, બરોબર. તો અર્જુનજીનો પ્રશ્ન શરૂ થાય છે, બરોબર, પહેલા શ્લોકથી. પ્રકૃતિમ પુરુષમ શ્રી અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચેવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ એવ ચ એતદ એતદ વિદિતુમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ, ક્ષેત્ર તથા ક્ષેત્રનો જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું. તો અર્જુનજીને કેવું છે કે આ જે પ્રશ્ન છે, બરોબર, કે અર્જુનજી કેવું છે કે એકચ્યુઅલી કેવું છે, એમને બધી જ ખબર છે, બરોબર ને, પણ આપણા માટે પૂછી રહ્યા છે, બરોબર, કેમ કે આપણને કઈ જ ખબર નથી, બરોબર, કેમ કે ભગવાનના ભક્તો ખૂબ જ દયાળુ હોય છે, બરોબર ને. તો ભગવાન કેવું છે કે જ્યાં જે 5 પ્રશ્નોના છે, 6 પ્રશ્નોના તરત જ જવાબ આપી દે છે, બરોબર. શું છે પ્રકૃતિ, એટલે ભૌતિક પ્રકૃતિ જે આપણે આજુબાજુની અંદર જોઈએ છે અને જેની અંદર આપણે આ રહીએ છીએ, બરોબર. અને પુરુષ એટલે કેવું છે, જે ભોગવનાર વ્યક્તિ અને જે આનંદ માણે છે, એટલે સ્ત્રી પુરુષ એવું કંઈ જ નહીં, બરોબર ને. તો જે પણ જીવ છે, જે ભોગવે છે, એને પુરુષ કહેવાય છે, બરોબર. પણ પરમ પુરુષ કોણ છે? ભગવાન છે. હવે ક્ષેત્ર એટલે આપણે આ શરીર, બરોબર. અને ક્ષેત્ર એટલે આ જે શરીરને જાણે છે, બરોબર. તો શરીરને કોણ જાણે છે? એક તો આપણે જાણીએ છીએ અને પરમાત્મા સ્વરૂપે ભગવાન રહેલા છે, તો એ ભગવાન જાણે છે. તો ક્ષેત્રજ્ઞ એ છે. અને જ્ઞાનમ, બરોબર, તો જ્ઞાન શું છે? તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણવું એ જ્ઞાન છે, બરોબર. તો આપણે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય તો આપણે ભગવાન અહીં આગળ આપણને ક્લિયરિટી કરશે, હું એન્જિનિયર છું, હું ડોક્ટર છું, બરોબર, હું પીએચડી કરેલું છું. તો આપણને ભગવાન બતાવશે જ્ઞાનને કોને કહેવાય. અને જ્ઞેયમ કે જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું છે? તો ભગવાનને પ્રાપ્ત કરવાના છે, બરોબર ને. તો આપણે આગળ વધીએ, હે ને. તો શરીર, બરોબર, તો પ્રકૃતિનું ક્ષેત્ર કહેવાય, બરોબર. તો આ શરીર કેમ પ્રાપ્ત થાય છે, બરોબર ને. શરીર કેવી રીતે આપણને પ્રાપ્ત થાય છે, બરોબર. તો આપણે શું કરીએ છીએ કે આપણે જ્યારે ઈચ્છાઓ કરીએ છીએ, બરોબર ને, કે એવી ઈચ્છા કરી હોય છે કે મારે આ ભોગવવું છે, આ ભોગવવું છે, આ ભોગવવું છું,
છે, બરોબર ને? તો આપણને શું કરે કે આપણને ભગવાન દ્વારા એવું શરીર પ્રાપ્ત કરવામાં આવે છે. અને તમે 18મા અધ્યાયની અંદર જોજો, બરોબર ને, કે જીવે જેવી ઈચ્છા કરેલી છે ને એવો એને પર્ટિક્યુલર સમૂહ પણ ભોગવવામાં આપવામાં આવે છે, એવા સમૂહની વચ્ચે મૂકવાની અંદર આવે છે, બરોબર. તો આ વસ્તુ જ્યારે આપણે વિચારીએ ને તો આપણને ખબર પડે કે જે કંઈને આપણી પરિસ્થિતિ છે, કે હું અમીર છું, હું ગરીબ છું, કે મારા માતા પિતા આવા છે, મારી પત્ની આવી છે, મારો પતિ આવો છે, બરોબર, આ મારો આવો પરિવાર છે, બરોબર, કે હું તો ઘણો સારો છું, પણ આ બધું કેમ છે, બરોબર ને? તો એનું કારણ એવું કે છે, બરોબર, કે આપણે કેવું છે, આપણે હંમેશા એવી ઈચ્છા કરેલી છે, બરોબર, કે એવું ભોગવવાની ઈચ્છા કરેલી છે. અને એ ભોગવાનું જ્યારે એ જગ્યાએ આપણને શરીર પ્રાપ્ત થાય છે, બરોબર, અને જ્યારે આપણને ધીમે ધીમે એની અંદર આપણને ખબર પડે પછી આવ્યા પછી, બરોબર, કે અહીં ઘણી બધી સમસ્યાઓ છે, અહીં ઘણો બધો પપડાટ છે, અહીં ઘણી બધી કચકચ છે, બરોબર. તો આ બધું આપણે જાણવાની કોશિશ કરીએ છીએ, હે ને? તો એના કારણે આપણે શું થાય છે કે આપણે દુઃખી થઈએ છીએ, હે ને? કે જ્યાં સુધી કેવું છે કોઈ પણ વ્યક્તિ મેક્સિમમ તમે જોજો કે કોઈ પણ ભક્તિની અંદર આ બધું જાણવાની ક્યારે કોશિશ કરે કે એમ ઘણો બધો દુઃખી થાય ને એને એની બિલકુલ વ્યથિત થઈ જાય, અને બરોબર, અને પછી એને એ પણ કરે કે ઘણા બધા ભોગ કરીને પણ એને સંતોષ ના થાય. એને ઘણો બધો આપણે પેલા ફોરેન ડિવોટી વારંવાર કહેતા હોય છે કે અમારી જોડે ઘણું બધું હતું, સુંદર પત્ની હતી, બાળકો હતા, મીન્સ સારા એવા મોટા એવા બંગલા હતા, બરોબર, અને ખાવા પીવાનું સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું હતું, પણ છતાં પણ કેવું છે મનની અંદર આપણને પેલું કેવું છે સંતોષ નહોતો થતો, બરોબર, પેલું સુકૂન કહેવાય ને કે એમ શાંતિ નહોતી મળતી, બરોબર. તો એને જ્યારે અમે ભગવાન સાથે જોડાયા તો અમને શાંતિ પ્રાપ્ત થાય. એવી રીતે કેવું છે કે જે આ શરીર છે, બરોબર, એ આપણી ઈચ્છાઓને કારણે મળે છે, બરોબર. અને પછી શું કરે છે કે આપણે જે શરીર આ જે શરીર છે, બરોબર, તો એને કોના દ્વારા પ્રાપ્ત થાય? તો પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થાય, બરોબર. અને જે અ, પ્રકૃતિ એટલે કેવું છે કે જેવી જેવી આપણે સતોગુણ રજોગુણી આપણે જોયું ને કે સતોગુણની અંદર આ શરીર પ્રાપ્ત થાય, રજોગુણની અંદર આ પ્રાપ્ત થાય, આપણે લેવલ 1ની અંદર જો તમોગુણની અંદર આ પ્રકારનું શરીર પ્રાપ્ત થાય, અને એવો એનો સમૂહ મળે. તો પછી કેવું છે એ પ્રમાણે એને બધું ભોગવવું પડે, બરોબર ને? પણ તો આ જે શરીર છે એને જાણે કોણ, બરોબર? તો બે બે પ્રકારના જ્ઞાતા છે, બરોબર, એક આત્મા અને પરમાત્મા, બરોબર. તો જે આત્મા છે, બરોબર ને, એ લોકલ નોવર છે. આપણે કેવું છે, આપણે આપણા શરીર પૂરતું જ જાણી શકીએ છીએ, બરોબર. પણ ભગવાન કેવા છે? ભગવાન દરેક શરીરને જાણી શકે છે, બરોબર, એક એક શરીરને, બીજાના હૃદયની અંદર શું ચાલી રહ્યું છે. અને તમને તો ખબર છે, બરોબર, કે ભગવાન કણ કણની અંદર વ્યાપ્ત છે, તો અંદર પણ છે, બહાર પણ છે. તો ભગવાન બધું જ જાણી શકે છે. જ્યારે આપણે કેવું છે પર્ટિક્યુલર એક વસ્તુ આપણે ઘણીવાર આપણા શરીરનું પણ બરાબર નથી જાણી શકતા, બરોબર ને? પણ જે થોડી આપણને ફિલિંગ થાય એ પ્રમાણે આપણે જાણી શકીએ. તો આજે લોકલ નોવર છે, અને જે આત્મા છે, પરમાત્મા છે, એ યુનિવર્સલ નોવર બધું જ જાણે છે, બરોબર. અને પછી તો આને આજે શરીરને જાણીને શું કરવાનું છે? કેમ કે જે આ શરીર આપણને જે પ્રાપ્ત થાય છે એને કારણે શું થાય છે કે અ, પ્રાપ્ત થઈ છે એને ભગવાન આપણને આગળ ખૂબ સરસ બતાવે છે, બરોબર, કે આજે સૌથી મોટો આધ્યાત્મિક આપણે પ્રોગ્રેસ કરવી હોય ને, બરોબર ને, પ્રોગ્રેસ કરવી હોય તો આપણે કેવું છે હંમેશા આપણને હું શરીર છું, બરોબર ને, એ આપણને ખૂબ જ નડે છે, બરોબર ને. કેમ કે કેવું છે કે તમે જોજો કે બે પ્રકારના લોકો છે. એક એક લોકો એવા છે કે જે આ શરીર બરીર આત્મા જેવું કંઈ જ નથી, બરોબર ને, કે ભોગ 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 કરવાના છે, ખૂબ સારા એવા ભોગ કરવાના છે, બરોબર. અને અંતે બધું કેવું છે શૂન્યની અંદર ભળી જશે, બરોબર ને. એટલે કે એવા શૂન્યવાદી લોકો છે. અને બીજા લોકો એવા છે કે જે આત્મા અને પરમાત્માને સમાન, એક એક છે એ શરીર અને આત્માને સમાન માને છે, એ શૂન્યવાદી છે. અને જે આત્મા અને પરમાત્માને સમાન માને છે એ કેવા છે કે એ નિર્વિશેષવાદી, અને એ કેવું છે એને નિરાકારવાદી પણ કહેવાય છે, બરોબર ને. તો કેવું છે કે આવી રીતે જો ભગવાન કેવું છે, બંને બંને કેવું છે, બંને આપણને બંધન કરતા છે, બરોબર. તો અહીંયા આગળ આપણને કેવું છે કે આપણને ભગવાન એ બતાવવા માંગે છે કે આ શરીર અને આ જે આત્મા છે એ અલગ અલગ છે. આપણે બધું આગળ વધીશું, જોઈશું, એટલે આપણને ખબર પડશે કે આ શરીર અને આત્મા, કેમ કે જ્યાં સુધી આપણે આપણા શરીરને જો આપણે જો આજે આપણે આત્મા છે પણ આપણે જો પોતાને શરીર જ માનતા હોઈએ છે તો આપણી કોન્શિયસ કેવી કઈ ટાઈપની લેશે? હંમેશા આપણે દેહાત્મ ભાવની અંદર રહીશું, બરોબર ને. હમણાં દાખલા તરીકે કેવું છે, આપણને આજુબાજુની અંદર ખૂબ સરસ એવું જોવા મળે, બરોબર ને, કે શું જોવા મળે આજુબાજુ? આ દેહાત્મ ભાવ, બરોબર. તો ખાસ કરીને અત્યારે કેવું છે, લોકો બ્યુટી પાર્લરમાં ખૂબ જતા હોય છે, બરોબર, માતાજી. અત્યારે તો પુરુષોના પણ એવા બ્યુટી પાર્લર આવી ગયા છે, બરોબર ને. તો શું થાય છે કે હંમેશા પોતાના શરીર પ્રત્યે લોકોને બહુ લગાવ હોય છે, બરોબર. જ્યારે પહેલાના સમયમાં કેવું હતું, પહેલાના સમયની અંદર લોકો એમ નોર્મલ રહેતા હતા, બરોબર ને, કે એટલો બધો એમ શણગાર ના કરે શરીરને, બરોબર ને, કે એમની કોન્શિયસ અલગ ટાઈપની હતી, બરોબર ને. અત્યારે કેવું છે કે હંમેશા
પેલાનું જો હું સુંદર દેખાય તો હું કેમ ના દેખાવું, પછી આવી રીતે સારું શરીર દેખાવાની કોશિશ કરે, બરોબર. પણ શું થાય છે તમને ખબર છે, બરોબર. અત્યારે કે પછી એવી રીતે કોઈ ચીટિંગ કરેલી હોય, બરોબર, કે દાખલા તરીકે કોઈ માતાજી છે, બરોબર, કે આમ સુંદર પેલા લિપસ્ટિક બરોબર મેકઅપ માની સારા થઈ ગયા હોય, અને પછી શું થાય કે લગ્ન થાય, અને લગ્ન થાય પછી ખબર પડે આ તો આવા છે તેવા છે, તો તરત જ શું થાય, વિખવાદ થઈ જાય. કેમ કે શું થાય, કેમ કે જે શરીરનો ભાવ હતો કયો, પેલા જેને પ્રભુજી એમને પસંદ કર્યા હતા કે સુંદર દેખાય છે એટલા માટે પસંદ કર્યા હતા, પણ પછી શું થાય કે જ્યારે ખબર પડે તો તરત જ શું થાય, છૂટાછેડા થઈ જાય, બરોબર ને. પછી શું થાય, દુઃખ દુઃખ પ્રાપ્ત થઈ જાય. કેમ કે દેહાત્મા ભાવ હતો. જ્યારે પહેલાના સમયની અંદર તમને ખબર છે કે જે માતા પિતા હોય, બરોબર ને, એ શું કરતા હોય કે જે એમના જ ગુણ મેચ થાય છે, ગુણે મેચ થાય એટલે કે એમનો સ્વભાવ મેચ થાય છે, તો એવા સ્ત્રી પુરુષ સાથે એમના લગ્ન કરાવી દે. અને તમે જુઓ છો કે છેક મૃત્યુ સમય સુધી એ લોકો પોતાનો સંબંધ નિભાવે છે, બરોબર. પણ અત્યારે અત્યારે તો બિલકુલ શરૂઆતની અંદર તો અત્યારે અમને ગઈકાલે બધું આ વેલેન્ટાઇન ને એવું બધું આજુબાજુની અંદર વાતાવરણ જોઈ રહ્યા છે, બરોબર ને, કે તું મને ગમે છે તો સુંદર દેખાતી હોય એની જોડે લગ્ન કરવાની કોશિશ કરે, પણ ભલે નેચરલી સુંદર હોય ગમે તે હોય, પણ એની અંદર ગુણ તો હોવા જોઈએ ને. પછી શું થાય કે લગ્ન કરે, પછી એને ખાવાનું બનાવતે ના આવડે, પેલું ના આવડતું, હેલું ના આવડતું, એટલે પછી કચકચ થાય, બબલ થાય. એટલે હંમેશા કેવું છે, આપણે દેહાત્મ ભાવની અંદર વધારે હોઈએ છીએ, બરોબર ને. આપણે કેવું છે, આપણે શરીરને વધારે પસંદ કરીએ છીએ, આપણે ગુણોને વધારે પસંદ કરતા નથી, બરોબર. અને એની જે અંદર જે સમસ્યા પેદા થાય છે, બરોબર. અને એ પણ આધ્યાત્મિકની અંદર પણ આપણને વધવા માટે અઘરું છે. કેમ કે ભગવાન બીજા અધ્યાયની અંદર આપણને બતાવે છે ને, શું કહે છે કે અશોચાન અન્વશોચાન પ્રજ્ઞાવાદાન ચ ભાષસે ગતાસુન અગતાસુન અનુશોચંતી પંડિતા, બરોબર. કે જે પંડિત છે એ જીવતા અને મરેલાનો શોક કરતો નથી. એટલે ભગવાન આપણને તે વખતે જ આપણને આ વસ્તુ બતાવવાની કોશિશ કરે છે. કેમ કે જે આધ્યાત્મિક જ્ઞાનની અંદર જો આપણે આગળ વધવું હોય છે, તો આપણો જે આ દેહાત્મ ભાવ છે, બરોબર, કે હું શરીર છું, બરોબર, તો એ આપણા માટે બંધન કરતા છે, બરોબર. અને એના કારણે આપણે એવા કાર્યોની અંદર લાગીએ છીએ, બરોબર. તો એવા વારંવાર ઉદાહરણ આપણે જોઈએ છે. તો આ વસ્તુને આપણે વિચારીએ કે આ શરીર અને આત્માને જો અલગ અલગ કરી નાખીએ તો પોસિબલ છે. ઘણી વાર એમ ચાલો વિચારીએ કે ચાલો શરીરને બધું ભોગ કરવા દઈએ, આત્માને બરોબર ભજન આલીએ, તો શું પોસિબલ છે, બરોબર. કે આત્મા 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 એનું ભગવાનને જે ભજન કરવાનું કરશે અને હું શરીર તરીકે ભોગવીશ, એ પોસિબલ નથી. કેમ કે આ જે શરીર આપણને પ્રાપ્ત થયું છે એ જ આપણું સાધન છે, અને એ સાધનથી આપણે સાધના ભક્તિ કરવાની છે, ભગવાનની સેવા કરવાની છે. તો આપણે કેવું છે, એને જ્ઞાનની ચેતનાથી, બરોબર, કે આપણી બુદ્ધિથી આપણે જ્ઞાનથી એને સમજવું પડશે, બરોબર ને, કે આ જે શરીર અલગ છે અને આત્મા પણ અલગ છે, બરોબર. તો ભગવાન આપણને ખૂબ સરસ સમજાવે છે કે શું છે, આ જે શરીર છે એને ક્ષેત્ર કહેવાય છે, અને એને જે જાણે છે, બરોબર, એને ક્ષેત્રજ્ઞ કહેવાય, બરોબર. તો આપણા શરીર વિશે કોણ જાણે, તો આપણે પોતે જાણીએ, બરોબર. અને બીજું કોણ જાણે, તો ભગવાન જાણે. તો આગળ ખૂબ સરસ ભગવાન જવાબ આપે છે કે ક્ષેત્રમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યજ જ્ઞાનમ મતમ મમ. હે ભારત, એ જાણવું જોઈએ કે હું પણ શરીરનો જ્ઞાતા છું, અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું મંતવ્ય છે. તો ભગવાન અહીં આગળ જ્ઞાન વિશે બતાવે છે કે શું છે, કે કોઈ પણ વ્યક્તિ જ્ઞાની ક્યારે કહેવાય, કે જે ક્ષેત્ર એટલે આત્મા, બરોબર, અને પરમાત્મા, બરોબર, કે બીજો ક્ષેત્ર એટલે બરોબર ભગવાન, તો એને જાણી લે એ જ્ઞાની છે, બરોબર. તો પ્રભુપાદ તો આ જે શ્લોકની અંદર ભાવાર્થની અંદર ખૂબ સમજાવે છે, બરોબર. બરોબર, એટલે ક્ષેત્રમ ચાપી મામ, એટલે હું પણ ક્ષેત્ર, આત્મા પણ ક્ષેત્ર છે અને હું પણ ક્ષેત્ર છું. એટલે અહીંયા આગળ ભગવાન કેવું છે કે જે આ જે નિરાકાર, બરોબર, માયાવાદની જે ફિલોસોફી છે, બિલકુલ એને ધ્વંસ કરે છે, બરોબર. કે એક આત્મા બી અલગ છે અને પરમાત્મા પણ અલગ છે, હે ને. અને આ જ વસ્તુ ભગવાન વારંવાર કહેવા માંગે, કેમ કે હંમેશા કેવું છે, જે નિર્વિશેષવાદી હોય, નિરાકારવાદી હોય, એ લોકો કેવું હોય કે હંમેશા આત્માને પરમાત્માને ભળી જવાની વાત કરતા હોય છે, સાયુજ્ય મુક્તિની, બરોબર ને. તો અહીંયા આગળ બિલકુલ આ વાતનું ખંડન થાય છે. અને 10મા અધ્યાયની અંદર ભગવાન શું કીધું, કે હું હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે છું, બરોબર ને. કે તરત જ જ્યારે પોતાની વિભૂતિઓ બતાવે છે, બરોબર ને, તો ભગવાન તરત જ કહે છે, પહેલી જ વિભૂતિની અંદર શું કહે છે, કે હું પરમાત્મા સ્વરૂપે દરેક જીવના હૃદયની અંદર રહેલો છું, બરોબર. તો આપણે એ જાણવાનું કે જે આત્મા અને પરમાત્મા અલગ અલગ છે, બરોબર ને, એક નથી, બરોબર. તો અને જે શરીર અને આત્માને એક માને છે, બરોબર, એ શૂન્યવાદી છે. તો પછી એ લોકો શું કહે છે, નિર્વાણ, બરોબર, કે ભોગ 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 ભોગવો, બરોબર, હે ને. અને પછી કઈ જ નહીં થાય, બરોબર, કે પછી બધું શૂન્યની અંદર ભળી જશે, બરોબર, ગમે તે કાર્યની અંદર લાગે. અને આ લોકો છે, બરોબર, કે એ આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, એમ સતત બંધન, બરોબર. આમ નથી તેમને. એક દિવસ એવો આવશે, અમે ભક્ત બની જશું, એટલે બરોબર, કે એક સમય એવો આવશે ને, ભક્તિ કરતા કરતા અમે પણ ભગવાન બની જશું, બરોબર ને. તો આ કેવું છે,
આ જે માયાનું લાસ્ટ પાસું છે, બરોબર, કે માયા કેવું છે, છેલ્લું હથિયાર. પહેલું હથિયાર કે હું શરીર નથી આત્મા, બરોબર, હું આત્મા નથી, હું શરીર તરીકે આપણને કેવું ભોગ 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 કરાવે, બરોબર, પણ પછી એની અંદર પીડા થાય, બરોબર, પછી એમને ખબર પડે કે આડું સમસ્યા છે. તો ખરેખર સમસ્યા કોને નથી, તો ભગવાનને નથી, બરોબર. તો એવા કદાચ એવા એવા લોકોનો સંગ, નિરાકારવાદીઓનો સંગ થઈ જાય. કેમ કે ભગવાને શું કીધું કે જેવી 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 ઈચ્છા કરે છે એ પ્રમાણે એને સમૂહ આપું છું. તો એ જગ્યાએ આવે એટલે નિરાકારની અંદર લાગે. નિરાકારની અંદર લાગે એટલે પછી પેલા એ લોકો કે દરિદ્ર નારાયણ, બરોબર, અને જાત જાતના નારાયણ અત્યારે સમાજની અંદર બનાવેલા છે, બરોબર. કોઈ તો ગુરુને નારાયણ બનાવી દીધેલા છે. તો આ વસ્તુ પરિસ્થિતિ છે. પણ આપણે કેવું છે, આ વસ્તુ આપણે ચેતન્ય મહાપ્રભુ દ્વારા આપણે શીખવાની કોશિશ કરીએ ને, તો એની અંદર એમને સિદ્ધાંત બતાવ્યો. શું બતાવ્યો? કે અચિંત્ય ભેદાભેદ. એ અચિંત્ય ભેદાભેદ એટલે કેવું છે, આપણે ભગવાનની સાથે ગુણોની અંદર સમાન છીએ, બરોબર, પણ કેવું છે, જથ્થાની અંદર આપણે ઓછા છીએ. જેવી રીતે પેલું અગ્નિ છે, અગ્નિનું તણખલું છે. તો કેવું છે કે બિલકુલ એના એના ગુણ કેવા છે, અગ્નિ જેવા જ છે. પણ જ્યારે છૂટું પડે છે ત્યારે ઓલવાઈ જાય છે, બરોબર. પણ જ્યારે સાથે હોય તો પ્રજ્વલિત રહે, બરોબર. અને તો આવી રીતે પછી એક સમુદ્ર, બરોબર, સમુદ્રનો એક ટીપું પાણી, બરોબર, તો એની ખારાશ કેટલી હોય અને સમુદ્રની ખારાશ કેટલી હોય. તો આ કમ્પેરિઝન છે, એને અચિંત્ય ભેદાભેદ કહેવાય. એટલે ભગવાન આપણા કરતા અનંત છે, બરોબર ને, બહુ વિશાળ છે, જથ્થાની અંદર વધારે છે, બરોબર. તો આ વસ્તુ જ્યારે આ લોકો સમજી શકતા નથી, તો આપણે એમને પ્રશ્ન પૂછીએ તો આ જીવ નારાયણ જ હતો, બરોબર. તો પછી આ માયાની અંદર કેવી રીતે આવ્યો, બરોબર. અને જો માયા કરતા જો ભગવાન મોટા હોય તો તમે માયાની કેમ તો ભગવાનની તમે માયા જો ભગવાન કરતા મોટી હોય તો પછી તમે ભગવાનની સેવા કેમ કરો છો, હે ને? તો આ વસ્તુના આ લોકો જવાબ આપી શકતા નથી. પણ કેવું છે, માયાદેવી આ છેલ્લો પાસ ફેંકે આપણને, કે છેલ્લું આપણને મનની અંદર એવી શંકા પેદા કરે. શું? કે તું તું પણ ભગવાન છે, બરોબર, એક સમય આવશે એટલે તું પણ ભગવાન બની જઈશ, બરોબર. પણ 15મા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાન શું કહે છે કે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, કે બધા જીવો મારા સનાતન અંશો છે, હે ને? તો આપણે કેવું છે, સનાતન અને અંશ તરીકે અંશીની સેવા કરવી આપણો ગુણ છે. આપણે ક્યારેય ભગવાન ના બની શકીએ, બરોબર, પણ એવા થોડા ઘણા એવા ગુણો પ્રાપ્ત થાય તો ભગવાનની એવી કૃપાથી એવી ઘણી બધી સિદ્ધિઓ હોય છે, બરોબર. ને ગઈકાલે આપણે જોયું કે ભગવાન જેવું રૂપ પ્રાપ્ત થાય, ભગવાન જેવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય, બરોબર. પછી ભગવાનની સાથે રહેવા મળે, બરોબર, ભગવાનના પાર્ષદ બનવા મળે, બરોબર, ભગવાનના લોકની અંદર રહેવાય. એવી 4 પ્રકારની સિદ્ધિઓ હોય છે, એની અંદર ભક્તો રસ રાખતા હોય છે. પણ જે આ સાયુજ્ય મુક્તિ છે, કે જે પરમાત્મા છે, આત્મા છે, પરમાત્માની અંદર ભળી જાય છે, એની અંદર ક્યારેય ઈચ્છા રાખતા નથી, બરોબર. કેમ કે એની અંદર આનંદની અવસ્થા નથી, બરોબર ને. કેમ કે એ પણ એક માયાદેવી જ માયા. એમને આપણે જો આપણા જો ફિલોસોફીની અંદર જોઈશું ને, તો આવા જે આત્મા અને પરમાત્માને એક માનતા હોય એને કેવું છે કે માયાવાદીઓ કહેવામાં આવે છે, બરોબર. અને ચૈતન્ય મહાપ્રભુએ આનું સારી રીતે ખંડન કર્યું છે, બિલકુલ રેફરન્સ સાથે, બરોબર. આપણો વૈષ્ણવ સિદ્ધાંત કેવો છે, કેમ કે આપણી જે 4 યુનિવર્સિટીની અંદર જે વૈષ્ણવનું ગાન છે એ એક્ઝેક્ટ પ્રાપ્ત થાય છે, બરોબર. કે 4 યુનિવર્સિટીઓ કઈ છે તમને યાદ છે? એનાથી ત્યાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. માતાજી પ્રભુજી, હરે કૃષ્ણ. બ્રહ્મ સંપ્રદાય, બ્રહ્મ મધ્વ ગોળીય સંપ્રદાય, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય અને કુમાર કુમાર સંપ્રદાય. સંપ્રદાય, બરોબર. જો આ 4 જગ્યાએથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરશું એટલે આપણને એ જ સમજાય છે કે આપણે ભગવાનના દાસ છીએ, આપણે ભગવાનના સેવક છીએ, બરોબર ને. તો આપણને એ રીતે જ આવે તો આપણું કેવું છે કે પતન થવાની સંભાવના નથી, બરોબર. અને ભગવાનની કૃપાથી ભક્તોની કૃપાથી સારી રીતે સમજી શકીએ, બરોબર. તો આપણે ખૂબ સરસ આવું લેવલ 1ની અંદર દ્રષ્ટાંત લઈએ છીએ, બરોબર ને. કે આ જે ખેતર છે તો ખેતરને કોણ જાણી શકે, બરોબર. તો ખેતરને પોતાનો જે માલિક છે, બરોબર, ખેતરનો માલિક ખેડૂત ખેડૂત જાણી શકે. અને બીજું કોણ જાણી શકે? તો મામલતદાર જાણી શકે, સિટી સર્વેર જાણી શકે, બરોબર. તો એવી રીતે 2 જ્ઞાતા છે. તો આપણે કેવું છે, આપણે પોતાના આપણા એક જ ખેતર પૂરતા, આપણા શરીર પૂરતા જાણીએ છીએ, બરોબર. પણ મામલતદાર તો આખા ભારતના બધા, આખા દેશના બધા, એમ મીન્સ શું કહેવાય, આપણું રાજ્યનું જે એના અંડરમાં હોય એટલાનું બધાનું એ જાણતા હોય, બરોબર ને. એવી રીતે ભગવાન કેવું છે કે ભગવાનના અંડરમાં બધું જ છે, તો ભગવાન બધાના વિશે જાણે છે, બરોબર. તો ખૂબ સરસ ભગવાન આપણને જવાબ આપે છે કે ક્ષેત્રના બીજા પણ જાણીતા છે, કે ભગવાન જાણીતા છે. પછી આગળ, બરોબર. તો આત્મા અને પરમાત્મા વિશે આપણે કમ્પેરિઝન જોઈએ, બરોબર. તો જીવોને જીવાત્મા તરીકે ઓળખવામાં આવે છે અને ઈશ્વર પાલનકર્તા તરીકે પરમાત્મા તરીકે ઓળખાય છે. તો આપણે જીવ શું છે, કે જીવ જેવી ઈચ્છા કરે છે એવી રીતે એને પ્રકૃતિ એવી જગ્યાએ એને મૂકવામાં આવે છે જેથી એના કારણે એ ભોગ કરી શકે છે, બરોબર. પણ જે પરમાત્મા પરમાત્મા કેવું છે કે ઓલવેઝ એની સાથે રહે છે, બરોબર. પછી હવે જો આત્માનું કદ છે, બરોબર ને, તો આત્માનું કદ કેટલું છે?
ખૂબ જ નાનું છે બરોબર. કે શ્વેતાશ્વર ઉપનિષદ કઠ ઉપનિષદ એની અંદર બતાવવામાં આવ્યું છે કે વાળના 10,000માં વાળનો જે એક આપણે વાળ લઈએ એનો અગ્રભાગનું એક ટપકું કરીએ અને જે એરિયા કવર કરે બરોબર ને એના 10,000માં ભાગનું બરાબર છે એમનું કદ છે. એટલે બિલકુલ સૂક્ષ્મ છે બરોબર. તો આપણે આત્માને આ જોઈ શકતા નથી બરોબર. અને ભગવાન કેવું છે, ભગવાન પર અનંત છે, વિભુ છે બરોબર. આપણે કેવું છે, અણુ છે અને ભગવાન વિભુ છે, બધે જ વિસ્તારિત છે. પણ ભગવાનને પણ આપણે કેવું છે, સૂક્ષ્મ, એટલા બધા સૂક્ષ્મ છે બરોબર અને એટલા બધા વિશાળ છે. વિશાળ તરીકે વાત કરીએ તો આપણે ગર્ભોદક્ષાય વિષ્ણુ કેટલા વિશાળ છે. એમની ગર્ભનાળમાંથી જે કમળ નીકળે છે એની પર 14 લોકો આખા સ્થાપિત થાય છે. અને કારણોદક્ષાય વિષ્ણુ, તો કારણોદક્ષાય વિષ્ણુની અંદર બધા જ બ્રહ્માંડો એની અંદર પ્રવેશ કરી જાય. તો ભગવાન વિભુ છે, અનંત છે બરોબર. સૂક્ષ્મ બી છે અને મોટા બી છે. એટલે ભગવાન અમાપ છે બરોબર, અચિંત્ય છે. અને જ્યારે આત્મા બિલકુલ અણુ છે. ઘણા બધા એવા સાયન્ટિસ્ટો એવો ટ્રાય કરે છે કે એનું કદ શોધવા માટે કે આત્માને પકડ લઈએ. ઘણા બધા બધા પ્રેક્ટિકલ કરે છે બરોબર ને, પણ એ કરી શકતા નથી બરોબર. તો આ જે આત્મા છે પોતાના શરીર વિશે જાણી શકે છે. જ્યારે ભગવાન કેવું છે, દરેક વસ્તુ અને વ્યક્તિને જાણી શકે છે. એટલે ભગવાન કહે છે ને ઈશોપનિષદ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યદ કિંચ જગત્યામ જગત બરોબર. કે આ જે જગતની અંદર છે સજીવ છે અને નિર્જીવ છે, શું છે કે એ મારા નિયંત્રણમાં છે અને મારી માલિકીનું છે. હે ને? તો ભગવાન બધું જ જાણે છે, બધું બધું જ ભગવાનના અંડરમાં છે. અને બ્રહ્માજી કહે છે કે જ્યારે તમે પરમાત્મા સ્વરૂપે અને તમે ક્ષીરોદક્ષાય વિષ્ણુનું જે તમારું સ્વરૂપ છે એ પરમાત્મા સ્વરૂપે દરેક જીવના હૃદયની અંદર, અને પછી તમે કણ કણની અંદર, અણુની અંદર જે પરમાણુ છે ને એની અંદર પણ ભગવાન પ્રવેશ કરી શકે છે. તો ભગવાન એટલા બધા સૂક્ષ્મ છે બરોબર ને. તો જે આત્મા છે એ આપણો ગૌણ માલિક છે બરોબર ને. અને જે પરમાત્મા છે એ બધાના માલિક છે બરોબર. જેવી રીતે નાગરિક હોય બરોબર, આપણે ખેડૂત તરીકે આપણે કેવું છે, આપણે પોતાનું ખેતર નથી હોતું, ખબર છે ને તમને. આપણે જો આપણું પોતાનું ખેતર માનતા હોય તો પછી આપણે વેરો ના ભરવો પડે બરોબર ને. તો શું આપણે ભરવો પડે છે? વેરો ભરવો પડે છે. જે જમીન મહેસૂલ આપણે ભરીએ છીએ બરોબર. જો આપણે માલિક હોય તો ના ભરીએ બરોબર. આ બધું આપણે જાણતા હોઈએ બરોબર. આપણા બાળકોને ના ખબર હોય, પણ આપણે જે ખેડૂત છે આપણને બધાને ખબર હોય કે આપણે જો આ જમીન કેવું છે, સરકારની માલિકીની છે. તો એના માટે આપણે એમને ટેક્સ ભરીએ છે, વેરો ભરીએ છે બરોબર. અને ઘણીવાર એવું બને છે બરોબર ને કે પોતે લઈ લે છે. શું કરે છે કે ઘણીવાર પેલું રાષ્ટ્રપતિનો ઓર્ડર આવે છે બરોબર, કે આ અહીં આગળથી રસ્તો પાસ કરવાનો છે તો એક લેટર આવશે અને તમને કદાચ જે જરૂરી હોય એ તમને એના પૈસા મુઆવજો કે જે હોય આપી દે આપણને બરોબર. અને પછી એ લોકો લઈ લે છે બરોબર. તો એવી રીતે આ શરીર છે બરોબર ને, તો સમય આવે છે શું છે, છૂટે છે બરોબર ને. અને એક પર્ટિક્યુલર સમય માટે હોય છે. તો આ વસ્તુ આપણે શીખવાનું છે. પછી આત્મા સંવેદનાનું ગૌણ નિયંત્રક છે બરોબર. તો આપણે કેવું છે, આપણે પોતાના પર ગૌણ નિયંત્રણ છે. એટલે આપણે પોતાના શરીર પર પણ આપણે કંટ્રોલ કરી શકતા નથી બરોબર. પણ જ્યારે ભગવાન કેવું છે, ઋષિકેશ છે, ગોવિંદ છે, તો ઇન્દ્રિયોના સ્વામી છે. તો દરેક જીવની ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકે છે બરોબર ને. તમે ખૂબ સરસ પેલું રામાયણની અંદર તમને ખબર છે બરોબર કે પેલું ભગવાન કેવું છે કે સરસ્વતી માતા બરોબર શું થાય છે કે પેલા જે કુંભકર્ણ હોય છે બરોબર, કે મારે ઇન્દ્રાસન જોવે છે અને તરત જ શું જીભ ઉપર બેસી જાય છે અને નિંદ્રાસનમાં ગાઈ લે છે બરોબર. તો આ બધા દેવી દેવતાઓ છે, ભગવાનના સેવકો છે બરોબર, એમની અંડરમાં કાર્ય કરી રહ્યા છે બરોબર. અને જીભના બી તમે શ્રીમદ ભાગવતમની અંદર આવશો, જ્યારે આખું પ્રકૃતિનું જે જીવનું સ્ટ્રક્ચર જોશો બરોબર, તો એની અંદર કેવું છે, દરેક આપણી ઇન્દ્રિયોના પણ પર્ટિક્યુલર દેવતા છે બરોબર. કે વરુણ દેવતા છે સ્વાદ માટે બરોબર, આંખો માટે સૂર્ય છે એના બરોબર, પછી અગ્નિ છે બરોબર, અવાજ કરી શકે. તો બધા અલગ અલગ દેવી દેવતાઓ છે એના બરોબર ને. તો કેવું છે, ભગવાન આવી રીતે દેવી દેવતાઓને પણ કંટ્રોલ કરે છે અને પોતે કરે, એટલે ઇન્દ્રિયોના સ્વામી છે. હે ને? અને અચૂક બરોબર. તો આપણે પણ શાશ્વત છે, ભગવાન પણ શાશ્વત છે બરોબર. આપણે ચ્યુત છીએ બરોબર અને ભગવાન અચ્યુત છે બરોબર. આપણે પતિ થઈએ, ભગવાન ક્યારે પતિ. અને પ્રેમાળ પ્રેમાળ સેવક છે બરોબર. તો આપણે કેવું છે, આપણે પ્રેમ કરીએ છીએ બરોબર ને. અને કેવું છે કે ટેમ્પરી પ્રેમ હોય છે આપણો. હે ને? કે સમય પૂરો થાય, આપણે ભલે ને ગમે તેટલો પ્રેમ કરીએ, એટલે સમય થાય એટલે આપણે વ્યક્તિ છે વસ્તુને છોડવું પડે છે બરોબર. પણ ભગવાન કેવું છે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર, આ શરીરની અંદર, બીજા શરીરની અંદર હંમેશા આપણે સાથે રહે છે અને આપણને ખૂબ જ પ્રેમ કરે છે. અને એક ગુરુ તરીકે આપણને, ચૈત્ય ગુરુ તરીકે ઓલવેઝ આપણને ગાઈડન્સ આપે છે બરોબર. અને જ્યારે જીવાત્માઓ કેટલા છે, તો અસંખ્ય છે. અને જ્યારે ભગવાન કેવું છે કે દરેક જગ્યાએ છે, પણ કેવું છે, દરેક જગ્યાએ વ્યાપ્ત છે, છતાં પણ એ એક જ છે. હે ને? કે તમારા હૃદયની અંદર, મારા હૃદયની અંદર, બીજાના હૃદયની અંદર, બધે ભગવાન અલગ અલગ એમ વિસ્તારિત થયેલા આપણને લાગે છે, પણ કેવું છે તો એક જ બરોબર. બધું જ એમના અન્ડરસ્ટેન્ડિંગ અંદર હોય બરાબર. તો ચોથા શ્લોકની અંદર ભગવાન કહે છે, યત ક્ષેત્રમ યચ્ચ યાદક્ય યદકારી યતશ્ચ યત
સચયો યત પ્રભાવશ્ચ તત સમાસેન મે શૃણુ. હવે તું મારી પાસેથી આ સર્વ વિશે સંક્ષેપમાં સાંભળ કે કર્મક્ષેત્ર શું છે, તેનું બંધારણ કઈ રીતનું છે, આમાં કયા ફેરફાર થાય છે, આ ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ કર્મક્ષેત્રને જાણનારો કોણ છે અને તેનો પ્રભાવ કેવો છે. બરોબર. તો ભગવાન ખૂબ સરસ એવું વર્ણન કરે છે. બરોબર ને. તો ભગવાન ફરી પાછા, બરોબર, કે ભગવાન હંમેશા શાસ્ત્રને ફોલો કરવાનું કહે છે. બરોબર, ખૂબ સરસ બતાવે છે. ઋષિભીર મહુધા ગીતમ છંદોભિવીર વિવિધ્ય પૃથક બ્રહ્મસૂત્ર પદેશ્ચેવ હેતુમ હેતુમ વિવિર નિશ્ચિતે. વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકરણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. બરોબર. તો આ કેવું છે કે જે આજે જ્ઞાન ક્યાં આગળ આપવામાં આવ્યું છે, તો વેદાંત સૂત્રોની અંદર. બરોબર ને. અને ઋષિઓએ પણ વેદોની અંદર આ બધું વર્ણન કરેલું છે કે આ ક્ષેત્રજ્ઞને કોણ જાણી શકે. આ ક્ષેત્ર એટલે આત્મા અને ક્ષેત્રજ્ઞ એટલે પરમાત્મા અને કાર્યક્ષેત્ર એટલે આ બધી પ્રકૃતિ, જે શરીર. બરોબર. તો એને કોણ જાણી શકે. બરોબર. તો એ વિભિન્ન ઋષિઓએ એનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ભગવાન ફરી પાછા આપણને શું કહે છે, પોતે તો જાણ જ છે. બરોબર. પણ છતાં પણ આપણને શાસ્ત્રોને ફોલો કરવાનું માટે કહે છે. બરોબર ને. તો આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાની 3 વિધિ આપણે જાણી હતી. હરે કૃષ્ણ, યાદ છે કઈ કઈ વિધિ હતી? માતાજી, પ્રભુજી, બીજી છો બધા? હરે કૃષ્ણ. તો જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણે જોયું હતું. બરોબર, કે એક તો પ્રત્યક્ષ પ્રમાણ, હું દેખાય તો જ માનું. બરોબર ને. બીજું પ્રમાણ અનુમાન પ્રમાણ. બરોબર. અને ત્રીજું પ્રમાણ હતું શાસ્ત્ર પ્રમાણ. તો આપણે પ્રત્યક્ષ પ્રમાણ, બરોબર, એ પણ આપણે ખોટું પડી જાય છે, કેમ કે આપણને એમ અંધારાની અંદર આપણે જોઈ પણ શકતા નથી, એટલે આપણી ઇન્દ્રિયો પૂર્ણ છે. અને બીજું પ્રમાણ કે જે અનુમાન પ્રમાણે જુઓ ને તો. બરોબર. તો આપણે જોઈએ જે વૈજ્ઞાનિકો બધા સિદ્ધાંત આપે છે કે પહેલા જાનવર હતા, પછી મનુષ્ય થયા. તો એ કેવું છે કે બિલકુલ અત્યારે એ ખોટું પડે છે. બરોબર ને. તો અનુમાન પ્રમાણ પણ ખોટું છે. પણ જે શાસ્ત્ર પ્રમાણ, બરોબર, કે સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે, બરોબર, પછી આપણા જે બ્રહ્માંડોનું શું મીન્સ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. બરોબર. એ બધું શાસ્ત્રની અંદર બતાવેલું જ છે. બરોબર. તો એ બધું ક્લિયર છે. બરોબર. અને આજે પણ વેદાંત સૂત્રો છે એ ખૂબ જ સમજવા ખૂબ હાર્ડ છે. બરોબર ને. એની અંદર એક જ હોય કે યથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો એના પર તો કેટલી પુસ્તકોના પુસ્તકો લખાઈ જાય. એટલું બધું હોય. બરોબર. કે એનું વિસ્તરણ એટલે આપણે એમ 7:30 વાગે ત્યારે આપણે એમ ફરીને જઈએ. રાઈટ. બીજું કોઈ આવવાનું હોય. હરે કૃષ્ણ. ઓકે પ્રભુજી, માતાજી, ઠીક છે. અવાજ બંધ કરો. તો વેદાંત સૂત્રો છે આપણે સમજવા માટે ખૂબ જ હાર્ડ છે. બરોબર. તો એનું ખૂબ પેલે છે. બરોબર. પણ ભગવાન અહીંયા આગળ કેવું છે, આપણને ખૂબ રીતે ઇઝી રીતે સમજતા શીખવાડે છે. બરોબર. તો આપણને વિવિધ આપણી ચેતના હોય છે, કેવી આપણી ચેતના હોય છે. બરોબર. તો એ વિશે ભગવાન આપણને બતાવી રહ્યા છે. બરોબર. કે આપણે કેવી રીતે આને સમજી શકીએ. તો હંમેશા કેવું છે, આપણે આ ત્રીજા અધ્યાયની અંદર પણ જોયું કે હંમેશા કોઈ પણ જીવ હોય, બરોબર, કે અન્નમય ચેતનાની અંદર હોય. એટલે કેવું છે કે પહેલું તેને જો ખાવા પીવાની જો વ્યવસ્થા ના હોય, બરોબર ને, તો પહેલું તેને જો ખાવા પીવાનું જે પ્રદાન થાય, બરોબર, મળી જાય, એટલે પોતે કેવું વિચારે કે હા ભગવાન મળી ગયા. બરોબર ને. તો બહુ થઈ ગયું. બરોબર ને. પછી શું થાય કે જ્યારે એને ખાવા પીવાની વ્યવસ્થા હોય, બરોબર ને, તો આ બધું વર્ણન ક્યાં શાસ્ત્રોની અંદર થયેલું છે. બરોબર. કે એને બ્રહ્મપૂજ કહેવાય. તો એ અન્નમય ચેતના છે. એટલે કેવું છે, હંમેશા શરીરના ભાવની અંદર. બરોબર. પછી પ્રાણમય ચેતના. પ્રાણમય ચેતનાની અંદર કેવું છે કે ધીમે ધીમે એ પોતે વિચારે. બરોબર ને. કે ખરેખર જો ખાવા પીવાનું તો મળી રહે છે, પણ એના માટે પત્ની હોવી જોઈએ, બાળકો હોવા જોઈએ, બેંક બેલેન્સ હોવું જોઈએ. બરોબર ને. તો એ શું છે, પ્રાણમય ચેતનાની અંદર એ પોતાને ભય એટલે પોતાનું પ્રોટેક્શન છે. બરોબર. પણ આ ચેતના પણ કેવી છે, એ પણ કેવું છે કે જે શરીર લેવલની ચેતના છે. બરોબર ને. હે ને. આ જે શરીર લેવલની ચેતના છે. બરોબર. તો કેવું છે કે ઘણીવાર જ્યારે આ બધું જ એને પ્રાપ્ત થઈ જાય, અન્નમય અને પ્રાણમય ચેતના. એમ તો અન્નમય ચેતના અને પ્રાણમય ચેતના કેવું છે, રજોગુણ અને તમોગુણ છે. બરોબર. પછી એની અંદર શું થાય કે આ જ્યારે એને બધું જ હોય, બરોબર ને, કે એને ભોગવવા માટે બધું હોય, ખાવા પીવા માટે, બરોબર, બેંક બેલેન્સ હોય, બધું જ હોય. બરોબર ને. પણ છતાં કેવું છે કે જ્યારે મુશ્કેલીઓ આવે છે, બરોબર ને, મુશ્કેલીઓ આવે છે ત્યારે એ પોતે વિચારે છે. શું વિચારે કે હું ખૂબ જ સારો છું. બરોબર. અને છતાં પણ આ મને કેમ પીડા છે. બરોબર. આ મારા લોકો મને કેમ હેરાન કરે છે. મારી પત્ની કેમ આવી રીતે હેરાન કરે છે. બરોબર. કે મારી સાસુ કેમ આવી રીતે હેરાન કરે છે. તો એ શું કરે, એ પછી જાણવાની કોશિશ કરે. શું કરે? જાણવા માટે પ્રયત્ન કરે. એટલે શું થાય, પછી એ જ્ઞાનમય ચેતના પર આવે. જ્ઞાનમય ચેતનાની અંદર પછી ભગવદ્ ગીતા, ભાગવતમ, બરોબર, ત્યાં આગળ એ બધું જ્ઞાન પ્રાપ્ત કરે. બરોબર ને. કે પછી જ્ઞાન પ્રાપ્ત કરે એટલે શું વિચારે
પછી ત્યાં આગળ એને જ્ઞાન પ્રાપ્ત થાય. શું જ્ઞાન પ્રાપ્ત થાય? કે હું શરીર નથી, હું આત્મા છું, બરોબર. અને જે મને આજે મને શરીર પ્રાપ્ત થયેલું છે એ મારી ઈચ્છાઓને કારણે છે, બરોબર. હું એવા કાર્યો કરેલા, બરોબર, એના કારણે મને એવી સાસુ મળી છે, મારા એવા પતિ મળ્યા છે, બરોબર, મારી પત્ની એવી મળી છે, બરોબર. તો એ બધું એવું જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર. જ્ઞાન પ્રાપ્ત થાય એટલે પછી આપણે શું વિચારીએ કે જ્ઞાન પ્રાપ્ત થાય તો પછી આનંદની અવસ્થાની અંદર કેવું પછી કેમ વધી શકાય, બરોબર. તો આ બધું આવું બધું આ બધી પીડાને બધું ભૂલી કેવી રીતે શકીએ, બરોબર ને. કેમ કે આપણને શું છે, આપણા પરિવાર પ્રત્યે, આપણા કુટુંબી પ્રત્યે બધાને આસક્તિ હોય છે, બરોબર ને, હે ને. તો આસક્તિને પછી કેવી રીતે દૂર કરવી, બરોબર, એનું જ્ઞાન પણ આપણને પ્રાપ્ત થાય. તો વિચાર શું થાય કે ભગવાનની અંદર આસક્તિ લગાવવાની છે, બરોબર. તો ભગવાનની અંદર આસક્તિ લગાવશું તો પેલાની અંદર આસક્તિ ઓછી થશે, બરોબર. તો આપણને કેવું છે કે એ લોકોને જે કાર્ય આમની જોડે આચરણ કર્યું છે આપણને ભૂલાવા માટે મદદ કરશે. આપણે એમને છોડી ના દઈએ, પણ કેવું છે કેમ કે એકબીજાથી આપણું મન જેમાં લાગેલું છે એની બીજી બાજુ વારવું પડશે, બરોબર. તો બીજી બાજુ આપણે કઈ બાજુ? ભગવાન બાજુ વારીએ, બરોબર. તો ભગવાન બાજુ વારવા માટે જે આપણને વિધિ બતાવવામાં આવી છે, તો વિજ્ઞાનમય ચેતના જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એને આપણે પ્રેક્ટિકલ કરીએ. પછી જપમાળા કરીએ, બરોબર. પછી જપમાળા કરીએ, પછી મંગળારતી અટેન્ડ કરીએ, બરોબર. અને પછી શું થાય? આપણને બધું કેવું છે, વિવિધ પ્રકારના અનુભવ થાય, બરોબર ને, એને કે જપમાળા શાંત થાય એટલે આપણું મન શાંત થાય. મન શાંત થાય એટલે પછી આપણને ખબર પડે કે એમની સાથે કેવું વર્તન કરવાનું છે, એમની જોડે કેટલો ડિસ્ટન્સ રાખવાનું છે, બરોબર. તે એટલે આપણને બધું ખબર પડે. અને પછી કેવું છે કે જો એ ખબર પડે અને એ પણ આપણને ખબર પડે કે અહીંયા આગળ આવી ગયા છે, જો વધારે પછી પાછા કેવું છે આનાથી જો છૂટવા માંગશું, બરોબર, પણ જો અહીંથી છૂટી જવાની કોશિશ કરશું તો ફરી પાછા બીજા જન્મ પ્રાપ્ત થશે, ત્યાં આગળ પાછું આ બાકી રહેલું ભોગવવું પડશે. એટલે કે જે અગલા જન્મની અંદર જે પાપ કર્મો કર્યા છે તો આ જ જન્મની અંદર મારે ભોગવવા પડશે. તો એને કારણે જે આપણું શરીર છે, જે પરિવાર છે, તો એ પછી જાણ્યા પછી ભગવાનને પ્રાર્થના કરે. શું કે ભગવાન ગમે તેટલા બધા દુઃખ છે ને એ બધા મને પાછા આવે. કેમ કે આ વિજ્ઞાનમય ચેતનાની અંદર કેવું છે, આપણે જે ભગવાનના ભક્તોને બધાને દ્રષ્ટાંત જોતા હોય, પોતે અનુભવ કરતા હોય કે બધું જ મને દુઃખ આપી દે, બરોબર. જે મને રોગ થવાનો એ થઈ જાય, બધું જ થઈ જાય. એટલે કે આ શરીરની અંદર છૂટું, બરોબર. અને પછી શું થાય? આ શરીરમાં છૂટ્યા પછી કે તમારા ધામમાં આવી જાઓ, બરોબર ને. પણ શું થાય કે જ્યારે આજે આવી પ્રોગ્રેસ કરે છે, બરોબર, તો વિજ્ઞાનમય ચેતનાની અંદર વિવિધ અનુભવો થાય. એટલે પછી કેવી ધીમે ધીમે એની આસક્તિ ઓછી થાય અને એની આસક્તિ, એની પ્રીતિ ભગવાન બાજુ થાય. ભગવાન બાજુ જાય એટલે પછી ભગવાનને એની વચ્ચે પ્રેમ થાય. પ્રેમ થાય એટલે ભગવાન કહે છે ને કે અહમ સુલભ પાર્થ, કે એના માટે હું સુલભ છું, બરોબર. યોગક્ષેમ વહામ્યમ, કે હું એની જે ઈચ્છાઓની એની પૂર્તિ કરું છું. તો ભગવાન શું કરે છે? પછી એની પૂર્તિ કરે છે. તો આ જે વિજ્ઞાનમય ચેતનાની અંદર બધા અનુભવ કરે અને જ્યારે ભગવાન એની પૂર્તિ કરે, ભગવાન જોડે એની આપલે થાય, તો શું આવે કે એ આનંદમય ચેતનાની અંદર પહોંચે, બરોબર. કે હંમેશા મૂળની અંદર આવી જાય, બરોબર ને. પછી કેવું છે કે જે એનો પરિવાર છે કે ચાલો મારે જવાબદારી નિભાવવાની છે, બરોબર ને, સારી રીતે એમનું પાલન પોષણ બધું કરવાનું છે. પણ એનો પ્રેમ કોને કરે? પછી એ પ્રેમ, એનો જે આખું પ્રેમનું લેવલ ચેન્જ થઈ જાય, બરોબર ને. હા, એટલું ખરું કે એ ભગવાનને પ્રેમ કરશે, પણ પછી કેવું છે, ધીમે ધીમે જ્યારે એના પાછળના લોકોને પણ સમજાશે તો એ લોકો પણ એમને પ્રેમ કરશે, બરોબર. પણ જે આ આનંદમય ચેતના છે, આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે પહોંચીએ છીએ, બરોબર ને. તો આજે બ્રહ્મપુત્રની અંદર ખૂબ સરસ બતાવવામાં આવી છે, બરોબર. તો આપણે આનંદમય ચેતના સુધી પહોંચવાનું છે. કેમ કે બીજી બધી ચેતનાની અંદર ફોલ ડાઉન કરવાની પ્રોબ્લેમ છે, બરોબર. પણ આનંદમય ચેતનાની અંદર પહોંચી જશું એટલે આપણને એ પરિસ્થિતિની અંદર કોઈ પણ આપણને ડિસ્ટર્બ ના કરી શકે, બરોબર. તો આપણને આજે વેદાંત સૂત્ર પ્રમાણે જે શરીરની રચના, ગુણ અને પરિવર્તન બતાવ્યું છે, બરોબર. તો આજે વેદાંત સૂત્રોના જે વેદોના જે શ્લોકો લેવામાં આવ્યા છે, બરોબર, એની અંદર ભગવાન ખૂબ સરસ કહે છે આ શરીર શેનું બનેલું છે. 5 મહાભૂતો, મિથ્યા અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત 10 ઇન્દ્રિયો તથા મન, 5 ઇન્દ્રિય વિષયો, ઈચ્છા, દેહ, સુખ દુઃખ, સંઘાત, ચેતના અને ધૈર્ય, આ સર્વને સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા એની આંતરક્રિયાઓને વિકાર કહેવામાં આવે છે. તો આજે પંચમહાભૂતો કયા છે? હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી, સાંભળી રહ્યા છો કે બીજી છો? હરે કૃષ્ણ. પંચમહાભૂતો, હરે કૃષ્ણ. મુકેશ. હરે કૃષ્ણ. હા માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. હા, સાંભળીએ જ છીએ. હા, ઓકે ઓકે માતાજી. ના એટલે પંચમહાભૂતો, આપણા જે પંચમહાભૂતો પૂછતો હા તમારે હા. કયા છે પંચમહાભૂતો? હમ. પંચમહાભૂતોમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ એ હા, આવે, આકાશ. બરોબર. હા, બરોબર છે. પંચમહાભૂતો એ છે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, એ પંચમહાભૂતો છે. અને મિથ્યા હમ. અહંકાર,
બરોબર. તો મિથ્યા હા અહંકાર, બુદ્ધિ, બરોબર, મન, બુદ્ધિ અને અહંકાર. તો અને આ શું છે કે અહંકાર. આ પંચમહાભૂતો છે આપણું એ સ્થૂળ શરીર છે, બરોબર, એનાથી આપણું સ્થૂળ શરીર બને છે. અને જે આ મિથ્યા અહંકાર, બરોબર, મન, બુદ્ધિ, અહંકાર, એનાથી આપણું સૂક્ષ્મ શરીર બને છે, બરોબર. અને એની સિવાય આપણી અવ્યક્ત એટલે પ્રધાનની અવસ્થા, બરોબર, કે જેની અંદર સતોગુણ રજોગુણ સમાન અવસ્થાની અંદર 10 ઇન્દ્રિયો એટલે 5 કર્મેન્દ્રિયો, હાથ હાથ પગ, બરોબર, મોં, બરોબર, જનેન્દ્રિય અને ગુદાદ્વાર, એ આપણી કર્મેન્દ્રિયો, બરોબર. અને જ્ઞાનેન્દ્રિયો, બરોબર, તો આપણી આંખો, જીભ, ચામડી, મીન્સ જીભ, પછી આંખો, કાન અને નાક, અને ત્વચા, એ આપણી કર્મેન્દ્રિયો. અને એના વિષયો, ઇન્દ્રિય વિષયો એટલે કેવું છે, આંખોને શું જમે, તો આંખો દ્વારા આપણે દ્રશ્ય જોઈ શકીએ, તો એનું રૂપ, બરોબર, આંખો દ્વારા રૂપ જોવાય. કાન દ્વારા આપણને શબ્દ સંભળાય, બરોબર, તો શબ્દ એનો વિષય છે. નાક દ્વારા આપણને સુગંધ આવે, ચામડી દ્વારા સ્પર્શ, અને જીભ દ્વારા આપણને સ્વાદ ખબર. તો એ 5 ઇન્દ્રિય વિષયો, બરોબર. તો આપણે જે 5 પંચમહાભૂતો, મન, બુદ્ધિ, અહંકાર, પછી અવ્યક્ત, અને આ જે 5 ઇન્દ્રિય વિષયો, બરોબર, અને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, જો ટોટલ એનો સરવાળો કરીએ ને તો શું થાય કે ટોટલ 24 થાય. એ 24 થી આપણું શરીર બને, બરોબર. અને એની અંદર શું થાય કે આત્મા પ્રવેશ કરે, બરોબર, તો એક્ટિવ થાય, બરોબર. અને પછી પરમાત્માની પરમિશન, જ્યારે પરમાત્મા પણ પોતે એની અંદર ઇન્વોલ્વ થાય, તો આખું આ શરીર કાર્યવંત થાય, બરોબર. તો આ જ્યારે શરીર આપણને પ્રાપ્ત થાય છે, તો પછી આપણે શું કરીએ છીએ, ઈચ્છા કરીએ છીએ, બરોબર. અને ઈચ્છાને કારણે આપણને દ્વેષ અનુભવાય, બરોબર. જો આપણી જોડે ના હોય તો આપણને એનો દ્વેષ થાય, અને જો આપણી જોડે હોય, બરોબર, અને આપણા કરતા એના ઉતરું હોય, તો આપણને ઈર્ષા થાય, બરોબર. પછી એના કારણે આપણે સુખ અને દુઃખનો અનુભવ કરીએ છીએ, બરોબર. અને સુખ અને દુઃખનો અનુભવ કરીએ છીએ એટલે આપણે વિવિધ લોકોના કોન્ટેક્ટની અંદર આવીએ છીએ. અને એ પ્રમાણે શું થાય છે, આપણી ચેતના, જે આપણી કોન્શિયસ છે, એ ચેન્જ થયા કરે છે. અને એ પ્રમાણે આપણે શું કરીએ છીએ, આપણું પોતાનું ધૈર્યને જાળવી શકીએ છીએ. તો આ જે સર્વને એને કાર્યના ક્ષેત્ર, બરોબર, આ જે શરીર છે એને કાર્યક્ષેત્ર કહેવાય. અને ઈચ્છા, દેહ, સુખ, દંગા, ચેતના અને ધૈર્ય, એને શું કહેવાય, વિકાર કહેવામાં આવે છે. હે ને? તો કેવું છે કે જે આપણું જે સૂક્ષ્મ સ્થૂળ શરીર છે, બરોબર, તે પંચમહાભૂતોનું બનેલું છે. અને સૂક્ષ્મ છે મન, બુદ્ધિ, અહંકાર. અને આપણે સારી રીતે જોયું, બરોબર, કે આ જે મન, બુદ્ધિ, અહંકાર છે, એ શું છે, આપણું સોફ્ટવેર છે, બરોબર. અને આ જે પંચમહાભૂતોનું બનેલું છે સ્થૂળ શરીર છે, આપણું હાર્ડવેર છે. તો હવે શું થાય છે કે જ્યારે શરીર છૂટે છે, તો જે આપણું જે સોફ્ટવેર છે, મન, બુદ્ધિ, અહંકાર, એ આત્મા સાથે ટ્રાવેલ કરે છે. પછી એની ઈચ્છાઓ પ્રમાણે, બરોબર, અને એના એવા કર્મો પ્રમાણે એને એવું બીજું શરીર પ્રાપ્ત થાય છે, બરોબર. અને ફરી પાછું બીજો જન્મ પ્રાપ્ત થાય. તો આ બધું સાયકલ કેવું છે, વારંવાર આ સૂક્ષ્મ શરીરને કારણે થયા કરે. તો હવે કેવું છે કે જે આ સૂક્ષ્મ શરીર એ શું છે, કે એક જાતનું દૂષિત થઈ ગયેલું છે, વાયરસ વાળું છે, બરોબર. તો વાયરસ ને જ્યારે રિમૂવ કરવા માટે શું કરો, એન્ટીવાયરસ દોડાવવો પડે, એન્ટીવાયરસ નાખવો પડે. તો એન્ટીવાયરસ શું છે કે આપણું એક્ઝેક્ટ જ્ઞાન, બરોબર, કે જે ભગવદ્ ગીતા છે, ભાગવતમનું જ્ઞાન છે, શું છે તે જે જૂનો જે ખરાબ ડેટા છે એને રિમૂવ કરે છે, અને સાચો ડેટા એસ્ટાબ્લિશ થાય છે. અને એના કારણે પછી સારી રીતે કાર્ય કરે, કે હું શું થાય કે એ મિથ્યા અહંકારથી દૂર થાય, કેમ કે આ તો ઇનબિલ્ડ છે, હું શરીર છું, હું શરીર છું. એ શરીરને કારણે તો બીજું શરીર પ્રાપ્ત થાય, બરોબર. તો પછી શું થાય કે જ્ઞાન પછી અન્ડરસ્ટેન્ડિંગ આવે, જ્યારે ભગવદ્ ગીતા ભાગવતમના જ્યારે ડેટા ઇન્સ્ટોલ થાય, એટલે કે હું શરીર નથી, હું આત્મા છું. તો પછી એ આત્માને રિલેટેડ કાર્યો કરે. અને પછી શું થાય કે જ્યારે એ કાર્યોની અંદર આવે, તો પછી એનું શરીર શું થાય, એ છૂટે અને ભગવત ધામ જાય. તો આ બધું આમાંથી મુક્ત થાય. કેમ કે જો ના મુક્ત થાય તો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાંથી એને સતત એને ફર્યા કરવું પડે. હે ને? તો આ વસ્તુને આપણે જાણી શકીએ. અને આત્મા શું છે, આત્મા એ બેટરી છે, બરોબર. જે સ્થૂળ શરીર છે એ આપણું હાર્ડવેર છે, આત્મા બેટરી છે. તો બેટરી જે નીકળી જાય, તો પછી સ્થૂળ શરીર કંઈ કામ નથી કરતું, બરોબર. તો એ પાવર હાઉસ છે. અને તો એવી રીતે આપણી ચેતનાને બધી સર્વવ્યાપી હોય, આત્માને કારણે આપણે અનુભવી શકીએ. તો આપણી આ જે ચેતના છે, તો આ ચેતના બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. અને એને કારણે, આ ચેતનાને કારણે જ આપણું આજે ઇસ્કોન ચાલે છે, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ, બરોબર ને. તો જે આપણી કોન્શિયસ છે, બરોબર, કઈ ટાઈપની, તો આપણી ચેતના છે એ કૃષ્ણ કોન્શિયસ હોવી જોઈએ, કૃષ્ણ રિલેટેડ હોવી જોઈએ, બરોબર. તો આ વસ્તુને સારી રીતે સમજી શકીએ, બરોબર. તો આપણે ખૂબ સરસ એવું આ જોયું હતું, બરોબર. જે આ ઇન્દ્રિયોના ઘોડા છે, બરોબર ને, તો ઇન્દ્રિયોના ઘોડા ગમે તેમ દોડે છે, બરોબર, કે જો નિયંત્રણમાં ના હોય, તો શું થાય છે કે જે જે આત્મા છે, બરોબર, તો એને અનેક એવા શરીરો પ્રાપ્ત થાય છે, અને એને મુશ્કેલી વેઠવી પડે છે, બરોબર ને. પણ જો આ ઇન્દ્રિયો નિયંત્રણની અંદર હોય, બરોબર, આપણે જો બુદ્ધિની એવી રીતે કેળવેલી હોય, આધ્યાત્મિક હોય, તો આ મન પરના જે લગામ નિયંત્રણમાં આવે, એનાથી ઇન્દ્રિયો નિયંત્રણની અંદર આવે, પછી આત્માને યોગ્ય સ્થાને જઈ શકે છે. પણ જો ઉપરથી નીચેથી પણ કંટ્રોલ થાય, બરોબર, કે ઇન્દ્રિયોને જ્યારે ભગવાનની સેવાની અંદર લાગે, આપણે કૃષ્ણ કોન્શિયસની અંદર શું કરીએ છીએ કે બધી જ ઇન્દ્રિયોને
કે જીભ છે ભગવાનનો પ્રસાદ ખાવા માટે, આંખો છે ભગવાનના દર્શન કરવા માટે, બરોબર, કાન છે ભગવાન વિશે સાંભળવા માટે, બરોબર, અને જીભ છે, બરોબર, હાથ પગ છે તો ભગવાનના દર્શન કરવા જવા માટે. તો આપણે બધા એને ભગવાનની સેવાની અંદર લાગીએ છીએ, બરોબર. એનાથી મનને કંટ્રોલ આવે છે. મન પછી શું થાય, એનાથી ઉપર બુદ્ધિ છે, તો બુદ્ધિ ડાયવર, બરોબર, તો લગામ બિલકુલ ટાઈટ હોય, બરોબર, તો યોગ્ય સ્થાને આપણે ડાયવર એનું સ્ટીરિંગ બરાબર પકડેલું હોય તો આપણે યોગ્ય જગ્યાએ સારી રીતે જઈ શકીએ. એ રીતે આત્માનું એની જગ્યાએ એક્ઝેક્ટ સ્થાન પર આપણને પહોંચાડી દેવાય છે, બરોબર ને. તો આપણે આ વસ્તુને સારી રીતે શીખવાની છે, સમજવાની છે કે આપણું જે શરીર અને આત્મા બિલકુલ અલગ અલગ છે અને પરમાત્મા પણ અલગ અલગ છે, બરોબર. તો આ સારી રીતે આપણે જાણવાની કોશિશ કરીએ, બરોબર. તો આગળ ભગવાન ખૂબ સરસ આપણને બતાવે છે. તો આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણવું એ જ્ઞાન છે. તો આપણને જ્ઞાનના વિસંગ બતાવે છે, બરોબર. તો આપણે જોઈએ વિનમ્રતા, દંભ વિહીનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદગુરુનો આશ્રય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો પત્ની તથા અન્ય વસ્તુની મમતામાંથી મુક્તિ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, એકાંતવાસની ઈચ્છા, સામાન્ય જન સમૂહથી અલિપ્ત હોવું, આત્મક સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર અને પરબ્રહ્મની તાત્વિક શોધ, આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું. આ સિવાય જે કંઈ છે તે અજ્ઞાન છે, બરોબર. તો આપણે તો વિચારીએ, બરોબર, કે હું તો એન્જિનિયર છું, ડોક્ટર છું, પીએચડી છું, તો બિલકુલ ભગવાન અહીંયા આગળ તો બિલકુલ ના પાડે છે, બરોબર ને, કે આ જ્ઞાન નથી, આ બધું અજ્ઞાન છે. અને એનો તમને નમૂનો ખારી રીતે તમે જોઈ શકો, બરોબર. જો એ જ્ઞાન જ હોય જે આપણે બધું પ્રાપ્ત કરીએ, તો ઘણા બધા એવા પીએચડી વાળા છે, બરોબર, સાયન્ટિસ્ટો છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, તો પછી પોતે સુસાઇડ કેમ કરે છે, બરોબર. કેમ કે આ પ્રોબ્લેમના સોલ્યુશન કેમ નથી કરી શકતા, તો એને આપણે દ્વારા સમજી શકીએ, બરોબર. અને બધા જ આપણે તરત જ જ્યારે આવા કોઈ મોટો વ્યક્તિ કંઈ સુસાઇડ કરે છે, બરોબર, તો તરત જ આપણે કરીએ, અરે આટલો બધો ભણેલો, બરોબર ને, આવું કર્યું, આટલું ખોટું કરવાનું, પોતાની પત્નીનો વિચાર ના કર્યો, પોતાના પિતાનો, મા બાપનો વિચાર ના કર્યો, બાળકોના વિચાર કર્યો, તરત જ આ પ્રશ્ન થાય છે. તો પછી આપણે આટલો બધો જ્ઞાની છે તો આ બધું જ્ઞાન ગયું ક્યાં, બરોબર ને. પણ આ જ્ઞાન છે, બરોબર ને, ખાલી આપણે કેવું છે, પૈસા કમાવા માટે, આપણી જરૂરિયાતોની પૂરી કરવા માટે, બરોબર. આજે ભૌતિક જગતની અંદર આયા છે તો જે આપણે જરૂરિયાતો પૂરી કરવાની છે, બરોબર, એ માટે છે, બરોબર. પણ આપણે સારી જિંદગી તો ના જ જીવી શકીએ, બરોબર ને. અને કંઈક ને કંઈક રીતે સમસ્યા છે, બરોબર ને. ભલે શું થાય, તો જ્ઞાન પ્રાપ્ત કરે તો શું થાય, આપણને અહીંયા આગળ પહેલું જ બતાવે છે, બરોબર ને. જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણને પેલી વિનમ્રતા આવે, વિદ્યા વિનય સંપન્ને, બરોબર. તો વિનમ્રતા આપણને હંમેશા કેવું જોજો તમે કે મોટો આઈએસ હશે, આઈપીએસ હશે, બની જશે, પછી શું થાય કે એના જે નાના અંડરની અંદર માણસો હશે, બરોબર, ઘણીવાર એના ઉંમરવાળા પણ હશે, તો બિલકુલ એને રિસ્પેક્ટથી પણ ના બોલાવે, તું તારી કઈને બોલાતા હશે, બરોબર ને. અને તરત જ વાતની અંદર પાડી દે, બરોબર. અને અત્યારે તો કેવું છે, અત્યારે આવા ડોક્ટર એન્જિનિયર બને છે, બિલકુલ વડીલોનું કીધું તો માનતા જ નથી એ લોકો, બરોબર ને, કે ના અમે તો અમારી રીતે જ ચાલે છે, તમે જૂના જમાનાના માણસ છો, ના ના અમે બધું આવું બધું અમને શીખવાડવાનું નહીં, બરોબર. અમને બધું જ અમે બધું આખું આટલું બધું 30 35 વર્ષ સુધી અમે હોસ્ટેલોની અંદર રહીને ખૂબ મહેનત કરીને, બરોબર, ઘણું બધું ભણીને આવ્યા છે, તો તમે તો બિલકુલ ઘરે રહીને આવું બધું અમને સલાહ ના આલશો, આવું આ લોકો કહેતા હોય છે. તો બિલકુલ વિનમ્રતા જેવું દેખાતું જ નથી આપણને, હે ને. પણ જ્યારે ભગવાનનો ભક્ત બને છે તો પેલી વિનમ્રતા પ્રાપ્ત થાય છે. આપણે ખાસ આપણે જોવું હોય ને તો તમારે બધા યાત્રાની અંદર આવવાનું, બરોબર. આપણા નામાનિષ્ઠા પ્રભુજી, તમને ખબર છે આઈઆઈટીમાંથી એમને એમટેક કરેલું છે, બરોબર. અને પોતે ઇન્ફોસિસની અંદર જોબ કરતા હતા. વિચાર કરો, આઈઆઈટી માટે કેટલી બધી મહેનત કરવી પડે, બરોબર. કોટાની અંદર છોકરાઓ જઈને પછી ના પ્રાપ્ત થાય સુસાઇડ કરતા, અને ઘણું બધું એવું થતું હોય છે, ઘણી બધી મહેનત કરવી પડે. તો એમને આઈઆઈટી કરેલું છે, એવી અત્યારે ભારતની ઇન્ફોસિસ સારામાં સારી કંપની છે, એની અંદર જોબ કરતા હતા, બરોબર ને. પણ કેવું છે, અત્યારે તમે જુઓ તો, બરોબર ને, આપણી સાથે હરશે ફરશે, બિલકુલ એમની વિનમ્રતા એટલે આપણી જોડે આપણી સાથે એ પ્રસાદ પણ લઈ લે, બરોબર. ગમે તે આપણે ઘણીવાર આપણે એમને કહીએ કે પ્રભુજી લાવો ને તમારી જે થાળી છે, બરોબર, પ્લેટ છે, હું ધોઈ નાખું, ના પાડે, બરોબર, ના 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 હું તો ધોઈશ, બરોબર ને, ના પ્રભુજી એવું નથી કરવાનું, બરોબર ને. તો શું થાય, બિલકુલ નોર્મલ થઈ જાય, હે ને. તો આપણને શું થાય, પહેલી વિનમ્રતા પ્રાપ્ત થાય, હે ને. તો ખૂબ જરૂરી છે. પછી દંભ વિહીનતા, બરોબર ને, કે દેખાડો, બરોબર ને. તો ભગવાનનો જે ભક્ત હોય ને, જ્યારે ભક્ત બને છે તો કોમ્પિટિશનની બહાર, બરોબર ને. કોઈ ખોટી ખોટી કોમ્પિટિશન ના કરે, બરોબર. કેમ કે પોતાને માલિક ના માને, બરોબર. અને જે સામાન્ય વ્યક્તિ કેવું છે, પોતાને સ્વામી માનતો હોય, એટલે પોતે સૌથી મોટો બહુ બધો પૈસા વાળો છે, બરોબર ને, કે મારી જોડે ખૂબ બધું છે, બરોબર. તો પોતે દેખાડો કરવાની કોશિશ કરતો હોય છે. તો એવી દંભ વિહીનતા, બરોબર. તો દંભ વિહીનતાથી દૂર થાય તો આપણી હંમેશા આ સારામાં સારું જોવું હોય ને દંભ વિહીનતાનું ઉદાહરણ તો આપણે જોઈએ લગ્ન પ્રસંગની અંદર, બરોબર ને.
તો લગ્ન પ્રસંગની અંદર શું થાય તમે જુઓ છો કે ઘણા તમે ન્યૂઝની અંદર પેપરની જોતા જો કે અમે આટલું બધું આ મામેરું કર્યું, પછી અમે આટલો બધો ખર્ચ કર્યો, બરોબર. પેલા લોકોએ તો ચાલ ને પડોશીએ તો 2-3 આઈટમો જમાડી હતી, હું તો બધી છે ને 20, 25, 50 જમાડીશ, બરોબર ને. હે ને તો એવી દંભ વિહીનતા. અને પછી ખબર છે તમને, બરોબર ને, કે આવો દેખાડો કરવાની અંદર પછી આ વ્યક્તિની શું દશા થાય છે. પછી કે જે લગ્ન કરવા માટે જે ખર્ચો કર્યો હોય ને એનું કેવું છે, જિંદગીના અંત સમય સુધી હપ્તા ભરતા હોય છે આ લોકો. હે ને કેટલા બધા હપ્તા ભરે છે. હા, જેને સુવિધા છે એને વાંધો નથી, કદાચ એ કરી શકે, બરોબર. પણ મોસ્ટ ઓફ લોકો કેવું છે, હંમેશા કોપી કરવાની પ્રયત્ન કરતા હોય છે, બરોબર. પણ એ પોતે વિચારી શકતા નથી કે આ જિંદગીનું પેપર છે, કે આપણે જોયું ને શું કીધું કે જીવે જેવી ઈચ્છા કરેલી ત્યાં આગળ એને જન્મ પ્રાપ્ત થાય છે. અને એવા પોતાના પ્રારબ્ધ પ્રમાણે શું થાય, પ્રારબ્ધ પ્રમાણે એને એવા ધીમે ધીમે એને સફળતા પ્રાપ્ત થાય, અગલા જન્મના કર્મ પ્રમાણે, આ જન્મના સારા કર્મ પ્રમાણે, બરોબર. તો એને કારણે એ પોતે એવું કરી શકે છે, બરોબર. પણ જેને સમજ જ નથી, બરોબર, જે બીજાની કોપી કરવા જાય છે, તો શું થાય છે, એ દંભ કરવા જાય છે, દેખાડો કરવા જાય છે, અને કેવો બધો માર ખાય છે આપણને સારી રીતે આપણે જાણીએ છીએ, બરોબર. અને અહિંસા, તો અહિંસાની અંદર ખૂબ છે કે જાણી જોઈને કોઈ જીવને આપણે મારવાના નથી, બરોબર. કે એની જે પ્રગતિને રોકવાની નથી, બરોબર. અને એને જ કારણે આપણે બધું વારંવાર કહીએ કે જે આ શરીર છે, બરોબર, કેમ કે ઘણા લોકો સુસાઇડ કરતા હોય છે, બરોબર ને. તો પોતાને જાણી જોઈને શરીરને છોડે છે, બરોબર ને. તો શું થાય છે કે બિલકુલ આ જે શરીર કેવું છે એને પર્ટિક્યુલર અગલા જન્મના જે કર્મો ભોગવાને લીધે એને આપવામાં આવે છે. હે ને એને કારણે ભક્તો શું કરે, બરોબર, કે ભગવાન જેટલું દુઃખ આપવું હોય આપી દે, બરોબર. અને હું શરીર નથી, હું આત્મા, જેદન આપણને જે આ દેહાત્મ ભાવ ઓછો થઈ જાય એટલે બિલકુલ આપણે ભલે નહીં ગમે તેટલી ગાળો બોલે, ગમે તે પજવે, ગમે તે કરે, શું જોવે, તો શરીરને ઘણું બે ટાઈમ જમવા જોવે, થોડું ઘણું એને ફરવા જોવે, બરોબર ને. અને થોડું ઘણું કપડાં, બરોબર ને. તો બીજું શું જોવે, બરોબર ને. બાકી તો એને કંઈ એટલું બધું જોતું નથી, બરોબર. પણ આપણે પેલું કેવું છે કે મારો 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 એમ કરીને, બરોબર, આપણે એની પાછળ પડેલા હોય, બરોબર. અને આપણી આસક્તિ હોય, ભયંકર આસક્તિ, શરીર પ્રત્યેની આસક્તિ, બરોબર. હે કે એની પેલું શું કે એને પ્રત્યેની લાલચની આસક્તિ હોય, બરોબર. એ જતો રહેશે તો મારો શું થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, બરોબર. પણ જ્યારે શરીરની આત્માના ભેદ આપણે ભાવ પર આવીએ, દેહાત્મ ભાવ આપણો ઓછો થાય, બરોબર, તો આ વસ્તુને સારી રીતે સમજી શકીએ. અને બીજું પ્રભુપાદ અહિંસા તરીકે આપણને ભાવાર્થની અંદર સમજાવે છે કે તમને આજે જ્ઞાન પ્રાપ્ત થયું, બરોબર. તો તમે આજુબાજુની અંદર જુઓ છો કે ઘણા બધા એવા દુઃખી વ્યક્તિઓ છે, બરોબર, સમાજની અંદર, પરિવારની અંદર. તો ધીમે ધીમે શું કરવાનું છે કે એમને કેવું છે, ભક્તિની અંદર જોડવાના છે, એમના પર કૃપા કરવાની છે. આપણે અહિંસા નહીં કરવાની, બરોબર. જો આપણે સારામાં સારું ઉદાહરણ લઈએ, બરોબર, પ્રભુપાદ. જો પ્રભુપાદે જો એવું વિચાર્યું હોત કે પોતે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લીધો છે અને આરામથી વૃંદાવનની અંદર બેસીને ભગવાનની ભક્તિ કરી શકતા હતા, બરોબર. ત્યાં આગળ કઈ આપણે દેશ વિદેશની અંદર બધે ફરવાની જરૂર નથી, બરોબર ને. છતાં પણ પોતે કેવું છે કે ના, બરોબર, કે મારા ગુરુની આજ્ઞા છે, બરોબર, મને જ પ્રાપ્ત થયું, બીજા જીવો પણ ખુશ થાય, બરોબર, સુખી થાય, બરોબર. એ માટે શું કર્યું કે પોતે આખા 14 વખત પરિક્રમા કરી, બરોબર, 14 વખત આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી, બરોબર ને. તો એ પ્રમાણે કેવું છે, દરેક દેશની અંદર આ ભગવત ભક્તિનો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો, બરોબર. તો સહિષ્ણુ હોવા જોઈએ, બરોબર. સહિષ્ણુ એટલે આપણે એમ કે સહનશીલ હોવા જોઈએ, બરોબર. કે નાની નાની બાબતની અંદર કચકચ નથી કરવાનું, બિલકુલ. આપણે સમજવાનું છે કે કોઈનાથી પણ ભૂલો થાય, બરોબર. કેમ કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે ખબર પડે આપણને કે જે બ્રહ્માજી જેવા છે, ઇન્દ્ર જેવા છે, એ પણ પ્રકૃતિના 3 ગુણોની અંદર આવી શકે છે, બરોબર. તો આ જીવનો શું ભરોસો, બરોબર. જીવ પણ કોઈ પણ અવસ્થાની અંદર આવી શકે છે, બરોબર. અને એને કારણે સતોગુણ, રજોગુણ, તમોગુણની અંદર કારણે મારી સાથે એવું રિએક્શન કરી રહ્યો છે, તો આપણે થોડું થોડું સહન કરીએ, બરોબર ને. એને સહનતાને શીખીએ, બરોબર. અને આ બધું કેવું છે, જ્યારે તપસ્યા કરીએ, ઉપવાસ કરીએ, બરોબર, તો આ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીએ, હે ને. કે મારે થોડું ઘણું સહનશીલ બનવાનું છે, હે ને. અને આ ભક્તો કેવું છે કે દુઃખોમાંથી મુક્ત ક્યારે થાય, બરોબર, કે આવું બધું જ્ઞાન પ્રાપ્ત કરે. અને સ્ટેબિલિટી, એ અવસ્થા એવી છે કે એ વ્યક્તિને પડવા જ ના દે, અને એ બિલકુલ એને જ્યારે એ સંજોગ આવ્યો, સમસ્યા આવી છે, એવું પરિસ્થિતિનું નિર્માણ થયું, એટલે તરત જ એને ભગવાન દ્વારા એવું જ્ઞાન એને તરત જ લાઈટ થઈ જાય કે કયા કારણથી વર્તન કરીએ, એટલે પોતાને એ પડવા ના દે. પછી સરળતા, સિમ્પ્લિસિટી, બરોબર, સિમ્પલ લિવિંગ અને હાયર થિંકિંગ, બરોબર ને, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર ને. હે ને. તો ઘણું બધું આપણે આ બધું હોય છે, શું છે, બધું શરીર માટે વધારે ખાસ કરતા હોય છે, બરોબર ને. તો આપણે સરળ હોવા જોઈએ, બરોબર ને, સિમ્પલ, બરોબર. કે બિલકુલ ભગવાનના ભક્તો કેવાય બિલકુલ સરળ હોય. ઘણા બધા આપણી જોડે ડિવોટીને જ્યારે મળીએ ને, આપણે સંઘની અંદર સારી રીતે જણાય કે બિલકુલ ઘણા ડોક્ટર હોય, એન્જિનિયર હોય, બરોબર, પણ આપણી સાથે કેવું છે, પ્રભુજી
બરોબર કે આ થોડું મંદિર માર્જન કરવાનું છે, સાફ સફાઈ કરવાની, તો તરત તૈયાર થઈ જશે. સિમ્પલ, એમ કે એવું ના વિચારે કે હું ડોક્ટર છું, એન્જિનિયર છું. ના, એ ભગવાનની સેવા છે ને, તો એકદમ એ સરળ થઈ જાય, સિમ્પલ થઈ જાય. બરોબર. અને તો તમે નોર્મલી આપણે વિચારજો, બરોબર ને, કે વધારે પડતા જો પહેલે થશે સરળ ના હોય, બરોબર. અમને દાખલા તરીકે તમે તમારા માતા પિતાને અત્યારે, બરોબર, માતા પિતા તરીકે કે હંમેશા તો આપણે કેવું છે, બોલિવૂડ હોલિવૂડને ફોલો કરતા હોઈએ, બરોબર ને. તો ઘણીવાર કેવું છે, આપણે બ્રાન્ડ પાછળ પડેલા હોય, બરોબર ને. હવે બ્રાન્ડના જે કપડાં હોય છે ખૂબ સારા એવા, ખૂબ મોંઘા આવે, કિંમતી આવે, બરોબર ને. અને કિંમતી આવે તો આપણે કેવું છે, એની પાછળ ઘણો બધો ખર્ચો લાગે, બરોબર. હવે તમારા બાળકોને તમે બ્રાન્ડની એવી આદત પાડેલી હોય, બરોબર. પણ તમે જોઈ શકો છો કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ ચેન્જ થાય છે. અને કે ગમે ત્યારે માણસ કોઈ બી કરોડપતિ તરત રોડપતિ પણ થઈ જાય, રોડપતિ કરોડપતિ પણ થઈ જાય. તો આવી જ્યારે સતત એને જ્યારે આ વસ્તુ સરળતા વિશે શીખવેલું ના હોય તો તરત જ એને શું થશે કે ના ના, કે આવા સાદા કપડાં પહેરાતા હશે, બરોબર. કે જે 5,000 6,000ની બ્રાન્ડના કપડાં પહેરતા હોય, પછી એને 200 300નું પેન્ટ શર્ટ એને ના ફાવે, બરોબર. પણ જેને આ સરળતા વિશે જાણેલું છે, બરોબર, એ તરત જ કંટ્રોલ કરી લેશે. ના, કે વાંધો નહીં, ભગવાનની કૃપા હશે, બરોબર ને, કે ચાલો એવી પરિસ્થિતિ ખરાબ થઈ છે, તો આવી રીતે અમારે સિમ્પલ રીતે પણ જીવવાનું છે, બરોબર. એવી રીતે જિંદગી કાઢવાની છે. અને જ્યાં ના થાય તો પછી શું થાય, બરોબર. પછી તો તમને ખબર છે કેવા અત્યારે હારા હારા ઘરના લોકો શું કરે છે, ચોરી કરવા વર્ગે છે, બરોબર ને. તમને ખબર, કોઈની બાઈકો ચોરી લાવે છે, કોઈની ગાડીઓ ચોરી લાવે છે, કોઈને તો પૈસાની ચોરી કરે છે. અને પછી જોયું તે મોટો ડોક્ટરનો છોકરો છે, મોટો એન્જિનિયરનો છોકરો છે, બરોબર. પણ આ વસ્તુ આ લોકો સમજી શકતા નથી. એટલે સરળ હોવું ખૂબ જરૂરી છે. અને સદગુરુનો આશ્રય, બરોબર. અહીંયા આગળ ફરી આપણને કીધું, શું કીધું, કે દીક્ષા લેવી અત્યંત જરૂરી છે, બરોબર. તો આપણે સાધના ભક્તિ, બરોબર. જો તમે દીક્ષા લેશો, બરોબર, તો ગુરુ પરંપરા સાથે જોડાશો, અને આપણને એક્ઝેક્ટ જ્ઞાન, બરોબર. આ બધું જ્ઞાન ક્યાંથી આપણે બધું મોસ્ટ ઓફ, આ બધું મોસ્ટ ઓફ કેવું છે, આ બધા મોસ્ટ ઓફ જે સિનિયર ભક્તો એમને ખબર છે કે બધું પ્રેક્ટિકલી આ બધું આપણે જોઈએ છે. એવું નથી કે આ બિલકુલ કે ડાયરેક્ટ જ આપણે બોલીએ છીએ, બધું જોયું છે, આજુબાજુ જોઈએ છે, અને આપણને દેખાય છે એ પ્રમાણે. તો આવું પ્રેક્ટિકલ જ્ઞાન જ્યારે ભક્તોને, આપણે સદગુરુના, બરોબર, આપણે ગુરુના શરણની અંદર રહીશું, બરોબર. તો ગુરુના શરણની અંદર રહીશું તો આપણને ચોક્કસ અંદાજ આવે, બરોબર. જો આપણે જય પતાકા સ્વામી મહારાજને જોઈએ, બરોબર ને, તો કેટલી બધી સમસ્યા છે, બરોબર. કિડનીનો પ્રોબ્લેમ, લીવર પેલું સ્કિન કેન્સરનો પ્રોબ્લેમ, એક આંખથી બરોબર દેખાતું નથી, બરોબર, પેરાલિસિસ થયેલો છે, બરોબર. પણ છતાં તરત જ એ મૂળની અંદર, આનંદની અંદર, બરોબર. તો આ બધું વારંવાર ઓપરેશનો થાય, વારંવાર હોસ્પિટલમાં એડમિટ કરે, છતાં પણ પાછા કેવું છે, તરત જ આપણને પ્રેરણા આપે, બરોબર. તરત જ પાછા લેક્ચર આપવા માટે આવી જાય. હવે વિચાર કરો, એમનાથી તો બિલકુલ પર્ટિક્યુલર એક એક શબ્દો સારી રીતે બોલાતા નથી, બરોબર. પણ ભક્તો એટલા બધા એમની સેવા કરે, એમની બાજુની અંદર જે શબ્દ બોલવા માંગે છે ને, એને પ્રભુજી જે માતાજી સાથે હોય ને, એ કન્વર્ટ કરીને આપણને સારી રીતે સમજાવી પણ દે. અને આપણને પણ ડાયરેક્ટ બોલતા આપણને પણ સમજ આવે. તો આવા 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 કેવું છે, સદગુરુનો આશ્રય લઈએ, બરોબર. તો એ પોતાના જીવન દ્વારા જ આપણને એવું શીખી રહ્યા છે. કેમ કે આપણે કેવું છે, હંમેશા સરળતા એટલે કેવું છે, જેવા છીએ એવા જ, બરોબર ને, કે વધારે નહીં. તો આ વસ્તુ આપણે આવા સમજી શકાય. પછી પવિત્રતા, કેટલી પવિત્રતા જરૂરી છે. અત્યારે તો પવિત્રતા વિશે બતાવવામાં નથી આવતું, બરોબર. તો આપણી જે પવિત્રતા છે, આપણે શરીરની પવિત્રતા સ્નાન કરીને પ્રાપ્ત કરી શકીએ. અને મનની પવિત્રતા, હૃદયની પવિત્રતા કેવી રીતે પ્રાપ્ત થાય આપણને, તો આપણને માળા કરીએ, જપ માળા કરીએ, ભગવદ્ ગીતા ભાગવતમનું શ્રવણ કરીએ, બરોબર. શ્રીમદ ભાગવતમની અંદર કહે છે ને, શૃણવતામ સ્વકતઃ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન, કે શું કહેવાય, કે જે આ ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ છે, એ પુણ્ય છે. પુણ્ય કર્મ એટલે ભગવાન શું કહે છે, કે હૃદયંતઃ સ્તોભ્રતાની વિધુનોતિ સુરિત સતામ. તો ધીમે ધીમે હૃદયના બધા કલ્મેશોને એ સાફ કરે છે, આપણને પવિત્રતા આવે છે. તો સ્થિરતા હોવી જોઈએ. સ્થિરતા એટલે દ્રઢ નિશ્ચય, બરોબર ને, સ્ટેબિલિટી હોવી જોઈએ. તો આપણે બિલકુલ આ જાણીને પછી દ્રઢ નિશ્ચયતાપૂર્વક આગળ વધવાનું છે. સમસ્યા આવશે, પ્રોબ્લેમ આવશે, બરોબર. પછી આત્મસંયમ, બરોબર. તો આત્મસંયમ કેળવવાનો છે, બરોબર. કે તરત જ આપણે ગુસ્સો છે, બરોબર, એના પર આ બધા પર કંટ્રોલ મેળવવાનો છે, બરોબર. અને સમજવાની એને કોશિશ કરવાની છે. પછી ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, બરોબર. એટલે રસ રૂપ ગંધ, બરોબર, એની પાછળ આપણે પડવાનું નથી, બરોબર. પણ શું કરવાનું છે, કે આપણને જે ભગવાનને અર્પણ કરેલું છે, બરોબર ને, જે પ્રસાદ તરીકે આપણે ગ્રહણ કરવાનું છે. અને ધીમે ધીમે શું થશે, કે એની અંદર આપણને ખબર પડશે, બરોબર. જ્યારે ઉચ્ચ રસ પ્રાપ્ત થશે ભગવાનનો પ્રસાદ, તો આપણને બીજું આજુબાજુની અંદર કેવું છે, કે એમાં બહુ રસ આપણને રહે નહીં, બરોબર. ઘણા એવા બધા છે માતાજી પ્રભુજી, બરોબર ને, કે શરૂઆતની અંદર ટીવી છે, મેચ છે, ક્રિકેટ છે, ખૂબ જોતા હતા, બરોબર ને. પણ ધીમે ધીમે કેવું છે,
એમને ખબર પડી જશે બરોબર ને કે યહી સ્પંસર સજા ભોગા દુઃખ યોન એવતે આદ્યતવંતુ કોંતે ન તેષુ રમંતે બુધ, કે આજે સુખ અને દુઃખ છે શું ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે, અને આ ઇન્દ્રિયોને કારણે જ બધું થાય છે બરોબર, કે વધારે ભોગની અંદર લગાવશું બરોબર તો દુઃખી થઈ જશું બરોબર, કે બહુ બધું ભાવે છે, ખૂબ ભાવે છે, બધી હોટલની અંદર ખાખા કરીએ છે, અને પછી ખબર પડી જાય કે શરીર વધી ગયું છે, તો શરીર વધી ગયું છે તો પછી હવે કે શરીરને ઓછું કરવું પડશે, એના માટે ઘણી બધી કસરત કરવી પડશે, તો પછી શું થાય કે જે જીભ આપણને આનંદ આપતી હતી, મજા આપતી હતી, એને કારણે પાછું દુઃખ પણ પ્રાપ્ત થઈ ગયું, એટલે આ સુખ એ પાછું દુઃખનું કારણ છે, અને પછી પાછું એમ કે આ દુઃખ એ સુખનું કારણ છે, એ કેવી રીતે સમજીએ, તો આપણે ઘણી બધી એવી મજૂરી કરીએ બિલકુલ કે પ્રાપ્ત કરવા માટે, કે કોઈ મજૂરી એવું વિચારે આજે તો હું ઓવરટાઈમ કરીશ ને 4 કલાક બરોબર ને તો મને બીજા 400-500 રૂપિયા આપણો મારો સેટ વધારે હાલશે બરોબર ને, વધારે હાલશે, અને પછી હું હોટલની જઈને અંદર મજા કરીશ બરોબર ને, તો 400-500 જે વધના આપે બરોબર, એના કારણે કેવું છે એ અત્યંત પીડા શરીરને આપે બરોબર, અત્યંત હાર્ડ પરિશ્રમ કરે, અને પછી શું થાય કે હોટલની અંદર જાય બરોબર તો શું થયું, એને અતિશય જે તાપ તડકો જે વેઠ્યો બરોબર, અને એ વેઠેલા તડકા જે દુઃખને કારણે એને પછી સુખ પ્રાપ્ત થયું બરોબર, તો આ દુઃખનું કારણ પાછું સુખ પણ છે, હે ને, તો આ વસ્તુ એના કારણે કેવું છે, આ વસ્તુ આપણે બિલકુલ એને બારીકાઈથી એને સમજવું પડશે, હે ને, તો આપણે શું છે કે જે ઇન્દ્રિયો છે બરોબર, તો આપણને એને મર્યાદાની અંદર નિયંત્રણની અંદર હોવી જોઈએ, આમ તેમ બેફામ ના હોવી જોઈએ, નહીં તો સમસ્યા છે બરોબર. પછી મિથ્યા અહંકારનો અભાવ, તો તમે 5 જે 8 જે બરોબર મન બુદ્ધિ અહંકાર આપણું શું થાય તો ઇનબિલ્ટ જ છે બરોબર, તો આ મિથ્યા અહંકાર કેવું છે, આપણું જ્યારે શરીર આપણને પ્રાપ્ત થાય છે ત્યારથી જ આપણને અહંકારનો ગુણ આવી જાય છે, પણ આપણે મિથ્યા અહંકારને આપણે બદલી શકતા નથી, પણ આપણે મિથ્યા અહંકારને સાચા અહંકારની અંદર ચોક્કસ કન્વર્ટ કરી નાખીએ બરોબર, કે હું શરીર નથી, હું આત્મા છું, હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું બરોબર, અને અહીંયા આગળ કેવું છે બધું મને જે આપ્યું છે તો હું આ બગીચાનો માળી છું, હું બગીચાનો માલિક નથી બરોબર, ને આપણે ચોક્કસ યાદ આવે, નહીં તો હંમેશા કેવું છે જે કંઈ આપણને આપણે પોતે માલિક જ સમજતા હોઈએ છીએ બરોબર, કે આ બધું મારું જ છે બરોબર, પણ તમે જોશો બરોબર કે ભૂતકાળની અંદર કેટલા બધા એવા મોટા પેલા સિકંદર ને બધા રાજાઓ થઈ ગયા, હે ને બરોબર, આખું પૃથ્વી જીતી લીધી હતી બરોબર, પણ સાથે રહ્યું અત્યારે એમના વંશજો કઈ રાજ કરે છે, એવા કેટલાય બધા રાજા રજવાડા બધા બદલાઈ ગયા છે, હે ને, તો આપણે એ નજર સામે જ જોઈએ છે બરોબર, ઘણા બધા એવા હોય, તો આ અહંકાર છે એનો બરોબર ને, કે આપણે કોઈ જાતના સ્વામી નથી, પણ જ્યારે આપણે ભગવાનનું શરણ લઈશું તો આપણને અંદાજ આવે, તો આ મિથ્યા અહંકારને આપણે ડાયવર્ટ કરવાનો છે, કન્વર્ટ કરવાનો છે બરોબર, કે સાચા અહંકારની અંદર કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું બરોબર, હું ભોગતા નથી બરોબર, કે હું માલિક નથી બરોબર, હું નિયંત્રક નથી, બધું જ ભગવાન દ્વારા બરોબર, અને તમે સારી રીતે જાણ્યું બરોબર, આ અધ્યાયની અંદર પણ કે કરતા તો 3 છે બરોબર, જીવ ખાલી ઈચ્છા કરે છે, અને પ્રકૃતિ ફેસિલિટર તરીકે પ્રોવાઈડ કરે છે, અને પરમાત્મા એને અનુમતિ આપે છે. આ અધ્યાયની અંદર આપણે સારી રીતે જાણવાની કોશિશ કરીશું કે આપણે માત્ર ઈચ્છાઓ કરીએ છીએ, પણ મિથ્યા અહંકારને કારણે 3જા અધ્યાયના 27મા શ્લોકની અંદર કહે છે ને કે પ્રકૃતિ હે ક્રિયામાની ગુણાની કર્માની સર્વશ અહંકાર વિગુઢ આત્મા કરતા અહમિતિ મન્યતે, કે આ જીવ મિથ્યા અહંકારને કારણે પોતે બધા કાર્યોનો કરતા માને છે, પણ એ ભૌતિક પ્રકૃતિના સતોગુણ રજોગુણ તમોગુણ દ્વારા થાય છે બરોબર, આપણે જેવો જેવો ગુણ પસંદ કરીએ, જો તમોગુણ પસંદ કરીએ બરોબર, તમોગુણ પસંદ કરીએ તો શું થાય કે પછી આપણે એવા ખરાબ ખરાબ વિડીયો જોઈએ બરોબર, વિડીયો જોઈએ એટલે પછી આપણને એવો ખરાબ ભાવ પેદા થાય બરોબર, તો પછી પ્રકૃતિ પહેલા તો ભગવાન આપણને બધું જાણતા જ હોય, સ્કૂલની તો બતાવીને કે આ જે ખરાબ કાર્ય કરવું એ આપણા માટે સજા થશે, પણ આપણે કોઈનું કીધું માનીએ નહીં, કેમ કે ઇન્દ્રિયો આપણી ગાંઠે નહીં બરોબર ને, જોયા પછી આપણો કંટ્રોલ ના રહે, તો પછી પ્રકૃતિ શું કરે કે અગલા જન્મની અંદર એવા જે કાર્યો કરેલા હોય એવા વ્યક્તિને આગળ કરવામાં આવે, તો એના પર પછી શું થાય, એના પર રેપ થાય બરોબર, કેમ કે અગલા જન્મની અંદર જે કાર્ય કરેલો અહીંયા આગળ આવેલો હોય બરોબર, તો રેપ થાય બરોબર, એને પકડાય, પણ શું થાય એનો રેપ થાય બરોબર છે, પણ જે કરવા વાળો છે બરોબર, તો એ પછી બંધન અંદર બંધાઈ જશે, હે ને, તો શું વિડીયો જોવા માટે કોને કીધેલું બરોબર, વિડીયોની અંદર સારા સેવા ભજન પણ આવે છે બરોબર, ભગવદ્ ગીતા આપણે ભાગવતમના આપણે ક્લાસો પણ એટેન્ડ કરી રહ્યા છે, પણ તમે કઈ ખરાબ વિડીયો જો પસંદગી કોની હતી, તમારી હતી બરોબર, અને પછી તમે આરોપ કોને લગાવો, ભગવાન કેમ બધું આવું થાય છે બરોબર, હવે પછી બીજા જન્મની અંદર શું થશે, આ જે વ્યક્તિએ કરેલું છે ને એને જો મૃત્યુદંડની સજા થઈ જાય તો પછી કદાચ એ જન્મથી છૂટી જાય, પણ જો એ કોઈ પૈસાના જોરથી જો બચી જશે તો પછી બીજા જન્મની અંદર પછી એને જે બનાવવામાં આવશે બરોબર, પણ હોમે જે પછી પાછો એવો તમોગુણની અંદર કોઈ ઈચ્છા કરેલી છે એને લગાવવામાં આવશે, અને પેલા જોડે અત્યાચાર થશે બરોબર, તો આપણે આ વસ્તુને સમજી શકતા નથી, તો આ કર્મનો સિદ્ધાંત બહુ ગૂઢ છે બરોબર, ભગવાન કહે છે ને આ કર્મની આંટી ઘૂંટીને સમજવી અત્યંત મુશ્કેલ છે, તારે કર્મ વિકર્મ અને અકર્મ એટલું જ જાણી લેવું જોઈએ બરોબર, અને એ પ્રમાણે તારે કાર્ય કરવું જોઈએ, તો આ બધું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે કેવી રીતે કરવાનું.
બરોબર. તો આપણે આ મિથ્યા અહંકાર, બરોબર, કે હું શરીર નથી, હું આત્મા છું, બરોબર, એ આપણે સારી રીતે જાણવાનું છે, બરોબર. તો આપણે આ વસ્તુને સારી રીતે સમજીએ. નહીં તો આ જે બે જ કરતા છે, એક ફેસિલિટર અને પ્રોવાઈડર. અને પ્રકૃતિ બી ભગવાનના અંડરમાં છે. માયા અધ્યક્ષ ને પ્રકૃતિ શું તે સર્યાચરમ, એટલે જે પ્રકૃતિ છે ભગવાનના અંડરમાં કામ કરે છે 9મા અધ્યાયની અંદર. તો આ વસ્તુ આપણે સારી રીતે સમજી શકીએ, બરોબર. આગળ કે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ. તો આપણને જન્મ વખતે ઘણી પીડા થાય છે. આપણી માને પૂછી જુઓ કે કેટલી પીડા થાય છે. અને આપણને પણ ઘણી બધી સમસ્યા છે. આપણી શરૂઆત જ રડવાથી થાય છે. અને જો આપણે જો જન્મ થાય ને અને જો ના રડીએ ને તો આપણને ડોક્ટર ઠપઠપાવે, બરોબર, એને લાફા મારે, બરોબર, કે જેનાથી રડવું જોઈએ, બરોબર. અને જો ના રડે ને તો પછી એનો માનસિક વિકાસ પણ અટકે છે, એવું ડોક્ટરોનું એમનું કેવું છે. હવે જે ડોક્ટર હોય એમને ખબર હોય, બરોબર, આપણે એટલું બધું ડોક્ટરનું ભણેલા નથી, પણ એમનું એવું કેવું છે કે જ્યારે એને રડવું પણ જરૂરી છે, હે ને. તો જન્મ વખતે અત્યંત પીડા છે, બરોબર. મૃત્યુ વખતે એવું કહેવાય છે કે 40,000 વીંછીઓ, ઘણી જગ્યાએ 20,000 પણ લખ્યા છે. તો કરડે ને, અને જે આપણને પીડા થાય, વીંછી કરડે 40,000 એક સામટા, અને જે પીડા થાય એવું અસહ્ય દર્દ થાય. એટલે તમે જોજો ઘણા લોકોનું જ્યારે મૃત્યુ થાય ને તો બિલકુલ ઘણા બધા એવા તરફડિયા મારતા હોય છે, બરોબર ને. તો આ વસ્તુ આપણે જાણવાની છે. મૃત્યુ વખતે પણ પીડા છે, બરોબર. પછી જરા, બરોબર. અત્યારે માતાજી પ્રભુ છે જે ઘણા બધા છે, બરોબર, કે 60 વર્ષના છે, શોભના માતાજી, શશી માતાજી, બધા ઉંમરવાળા છે, બરોબર. તો આ ગળપણની અંદર કેટલી બધી સમસ્યાઓ છે, એ બધી આપણને અંદાજ આવે કે ઘણો બધો પ્રોબ્લેમ છે. બરોબર. એક ખૂણાની અંદર આપણને, ચાલો ઠીક છે, એક ખૂણાની અંદર અત્યારે તો બધા કેવું છે, બધા જ પૈસાની પાછળ લાગેલા છે. પતિ પત્ની બાળકો બધા જ નોકરી ધંધે જતા રહેશે, ઘરની અંદર કોઈ રહેશે નહીં, બરોબર. આપણને ખૂણાની અંદર એક ખાટલો આપી દેવામાં આવશે, એક બેડ આપી દેવામાં આવશે, બરોબર. પછી એક આખો દિવસ ત્યાં આગળ પડી રહેવાનું છે, કોઈ આપણી સાથે વાત નહીં કરે, કંઈ નહીં કરે, બરોબર ને. તો આપણને કેટલી બધી પીડા છે, બરોબર. આપણે સમસ્યા થાય, પણ ભગવાનનો ભક્ત જ્યારે આ સમસ્યા હોય ત્યારે બિલકુલ નો પ્રોબ્લેમ, બરોબર ને. બિલકુલ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ બધું ચાલુ છે એનું, સતત ભગવાન સાથે કોન્ટેક્ટની અંદર રહે, બરોબર. તો એ ઘડપણ પણ ખૂબ અઘરું છે. પછી વ્યાધિ. વ્યાધિ લેવું પેલું 3 પ્રકારની વ્યાધિ છે, યાદ છે તમને? હરે કૃષ્ણ. મુશ્કેલીઓ 3 પ્રકારની છે. હરે કૃષ્ણ માતાજી પ્રભુજી. કોઈ નથી, બધા બીજી છે. હરે કૃષ્ણ. તો મુશ્કેલીઓ 3 પ્રકારની છે, કે કઈ છે? તો આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધિ આધ્યાત્મિક, હે ને. તો આધિ આધિ આધ્યાત્મિક એટલે આપણે મનના રિલેટેડ પ્રોબ્લેમ, સમસ્યાઓ છે, બરોબર. પછી આધિ ભૌતિક, બરોબર. આધિ ભૌતિક એટલે કે કેવું છે કે જીવજંતુઓ, બરોબર, અન્ય લોકો દ્વારા જે આપણને હેરાનગતિ થાય છે એ. અને આધિ આધ્યાત્મિક, આધિ દૈવિક એટલે કેવું છે, વરસાદ છે, વાવાઝોડું છે, પવન છે, બરોબર, એ દેવી દેવતાઓ દ્વારા જે આપણને જે વ્યાધિ આવે છે, બરોબર ને. તો આ કેવું છે, આપણે ઈચ્છતા નથી પણ છતાં પણ આવી જ જાય છે, હે ને. એટલે પેલું કેવું છે, આપણે રોજ હવારની અંદર બોલીએ કે સંસાર દાવા નડલી લોકો ત્રાણુ એ કાર્ય ઘણા ઘનત્વમ પ્રાપ્તસ્ય કલ્યાણ ગુણારવસ્ય વંદે ગુરુ શ્રી શરણ રવિંદમ. તરત જ આપણે તો મંગળ આરતીની શરૂઆત થાય છે કે આજે દાવાનળ સમાન છે આ સંસાર. ગમે ત્યારે આ દાવાનળ ફાટી નીકળે છે ને, ગમે ત્યારે પ્રગટ થઈ જાય છે, પણ આ ગુરુ આવે છે આપણા જીવનની અંદર, બરોબર. અને આપણને સમજાવે છે કે અહીંયા આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ અહીં સમસ્યા છે, બરોબર. અને પછી આપણે આવી રીતે ભક્તિની અંદર જ્યારે જાણવાની કોશિશ કરીએ છીએ, બરોબર, અને આગળ વધવાની કોશિશ કરીએ છીએ, અને ભગવાને 12મા અધ્યાયની અંદર કીધું કે મને અનન્ય ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાય, બરોબર. તો આ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીએ, બરોબર. તો જન્મ મૃત્યુ જરા વ્યાધિની અંદર આપણને દુઃખ છે, બરોબર, એવું આપણે અનુભવવાનું છે. પણ એના માટે કેવું છે, સદગુરુનો આશ્રય, બરોબર. અત્યારે આપણે પ્રભુપાદના આશ્રયની અંદર છીએ, બરોબર. ધીમે ધીમે આપણે ગુરુ મહારાજની અંદર પણ એમના એવા ભક્ત છે, બરોબર, કે ગુરુ પરંપરા છે, એની અંદર જોડાવું છે, અને આ સારી રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ, બરોબર. પછી વૈરાગ્ય, ડૂઝ અને ડોન્ટ, બરોબર, કે કયું સારામાં આપણા માટે સારું છે, કયું આપણા માટે સારું નથી, બરોબર. તો વૈરાગ્યની અંદર એની અંદર 4 કેટેગરી છે, બરોબર ને. એ આપણે સારી રીતે સમજી તો આસક્તિ. આસક્તિ એટલે આપણને ભોગ કરવાની ઈચ્છા, બરોબર. અને અનાસક્તિ એટલે ઘણીવાર કેવું છે, આપણને ડોક્ટર કીધું હોય, બરોબર, કે તમને ડાયાબિટીસ થયેલો છે અને ખાવાનું નથી, અને જે આપણને પૂછી જાય કે ના મારું શરીર ખરાબ થશે ને એને રીતે નથી ખાવાનું, એને શું કહેવાય? એને અનાસક્તિ કહેવાય, બરોબર. અને પછી આવે વિરક્તિ આવે, બરોબર. વિરક્તિની અંદર કેવું હોય કે આપણને ખબર હોય કે ખાવાનું નથી, બરોબર ને, પણ કેવું છે કે મારા પરિવારના લોકોને ભાવે છે, બરોબર, એટલા માટે હું બનાવું છું, બરોબર. તો કેવું છે, એને પોતાને ખાવાની ઈચ્છા ભાવના હોય, બરોબર. અને પેલું કેવું કે ઘણીવાર કેવું છે કે મનની અંદર ચાલતું હોય, બરોબર, કે આ વિરક્તિના ભાવની અંદર બી ઘણીવાર કેવું છે, ભોગવાની થોડી ઘણી ઈચ્છા રહે, હે ને. તો કે નથી તો મને ભલે ભાવતું નહીં ભાવતું, પણ હું બીજા માટે બનાવું છું એમ કરીને બનાવશે, પોતે ખાય નહીં પણ બીજા માટે બનાવે. તો એ વિરક્તિનો ભાવ છે. પણ જે વૈરાગ્યનો ભાવ છે, બરોબર, એની અંદર કેવું છે, બિલકુલ ક્લિયરિટી હોય, બરોબર, કે આ ખરેખર આપણા માટે યોગ્ય જ નથી,
બરોબર, અને બીજા માટે પણ યોગ્ય નથી. બરોબર, એટલા માટે કેવું છે, આપણા જે સાધુ સંતો હોય ને એ બિલકુલ કડવું બોલતા હોય અમુક વાર, બિલકુલ હાર્ડ બોલે. બરોબર ને, કેમ બોલે? કેમ કે એ પોતે વૈરાગ્યની અંદર હોય, એટલે કેવું છે કે આ એના માટે બરાબર નથી, એમ સીધું સીધું કે. બરોબર, પણ આપણને તો કીધું છે કે ફલ્ગુ વૈરાગ્ય નથી કરવાનું. બરોબર, ફલ્ગુ વૈરાગ્ય એટલે કેવું છે કે જે ભગવાનની સેવાની અંદર વાપરી શકાય એવી વસ્તુઓ, વ્યક્તિઓને મીન્સ પોતે આનાથી મને માયા લાગી જશે એમ કરીને આપણે છોડીએ છીએ, તો એને ફલ્ગુ વૈરાગ્ય કહેવાય છે. એમ તો આપણે જો દાખલો લઈએ તો મોબાઈલ. બરોબર, મોબાઈલ એક જાતની માયા જ છે. બરોબર, પણ આપણે મોબાઈલનો અત્યારે ઉપયોગ શું કરી રહ્યા છે? આપણે ખૂબ સરસ એવો ભગવદ્ ગીતા ભાગવતમનો ક્લાસ એટેન્ડ કરી રહ્યા છે. બરોબર, તો એ પ્રમાણે તો આપણે શું કહે છે કે યુક્તમ વૈરાગ્ય, રૂપ ગોસ્વામી કહે છે ને, અનાસક્ત્ય વિષામ અથાયમ ઉભયુત નિબંધ કૃષ્ણ સંબંધે શીલનમ ભક્તિ નિર્બંધ કૃષ્ણ સંબંધે યુક્તમ વૈરાગ્ય યુજ્યતે. હે, કે બધા વિષયોમાંથી અનાસક્ત થઈ, તો એને જે વસ્તુઓ છે, બરોબર, ભગવાનની સેવાની અંદર વાપરી શકાય, એને ભગવાનની સેવાની અંદર વાપરવાની છે. બરોબર, અને એ વૈરાગ્ય કેવું છે? પૂર્ણ વૈરાગ્ય છે. બરોબર, અને પેલા તો કેવું છે, છોડો ઘર બાર ચલો હરિદ્વાર. બરોબર, તો પછી શું થાય છે કે જે ઇન્દ્રિયો હોય છે એ નિયંત્રણની અંદર નથી હોતી, અને પછી પતન થાય છે. તો આ વસ્તુ સારી રીતે શીખવાનું છે કે આપણે યુક્ત વૈરાગ્ય કરવાનું છે. બરોબર, ફલ્ગુ વૈરાગ્ય નથી કરવાનું છે. અને આવા લોકો તમે જોવો છો અત્યારે ગિરનારની અંદર મેળો ચાલી રહ્યો છે. બરોબર, ને બધું ચાલી રહ્યું છે, તો ઘણા બધા પેલો કાલ તો પેલું ન્યૂઝની અંદર આપણે પેલો પ્રચાર માટે યુઝ કરીએ એટલે આવે કે એક મહારાજ છે, તો કે પોતાની કોણીથી આવી રીતે ચૂંગી ફૂંકે છે. બરોબર ને, તો એને વાહવાહી કરે છે. વિચાર કરો. અલા, પણ આવી રીતે બીજો કોઈ કરશે તો આ બિલકુલ વ્યસનની અંદર લાગશે. અને વ્યસનની અંદર લાગશે તો દુઃખી થશે, તો ભક્તિની અંદર કેવી રીતે આવશે? બરોબર, પણ ભગવાન શંકરને સમજી નથી શકતા. આજે તો શિવરાત્રી છે, લોકો ભાંગ પીશે, ચિલમ પીશે. બરોબર, પણ એ વૈષ્ણવામ યથાસંભો, એ પરમ વૈષ્ણવ છે. હંમેશા વૈષ્ણવ તરીકે એ પોતે જે ભગવાનને અર્પણ કરવામાં આવે છે પ્રસાદ, એ ગ્રહણ કરે છે. અને માતાજી પણ એવી રીતે જ ગ્રહણ કરે છે. બરોબર, અને એ કેવું છે કે જ્યારે તમે કેવું છે કે ભૌતિક વસ્તુઓ માગો છો, ત્યારે એ આશુતોષ તરીકે તમને આપી દે છે. રાવણ છે, બરોબર, ભસ્માસુર છે, બધું જ એમને આપ્યું. બરોબર ને, પણ જ્યારે તમે શ્રેષ્ઠ વસ્તુ માગશો ને એમની પાસે, તો શ્રેષ્ઠ વસ્તુ જ્યારે એમ કહેશો ભગવાન મને લાયક હોય, ત્યારે તમને ચોક્કસ ભક્તિ આપે છે. બરોબર, નરસિંહ મહેતા છે, અત્યારે પ્રેમાનંદ મહારાજ છે, એ બધા શંકર ભગવાનના ભક્તો હતા. પણ આ લોકો કેવું છે કે બિલકુલ પેલું ભગવાને તો વિષ પીધું. બરોબર, અલા વિષ પીધું છે તો પછી તમે થોડુંક પીજો હો ને, તો કે એ ના પીવાય કે. બરોબર ને, પણ કે પેલો નશો કરવાનો પેલો પાપ કે ગાંજા પીડી. બરોબર ને, અરે ભગવાન નથી લેતા એ. બરોબર ને, એમને લેવા દેવા નથી. આ તો કેવું છે કે જે એમના પેલા અનુચરો છે. બરોબર, એની અંદર ભાગવતમની અંદર તો ખૂબ સરસ વર્ણન છે કે જે એમના અનુચરો છે ને બધા, એ કહેતા ભૂત પિશાચો છે. બરોબર, એટલે શંકર ભગવાન હંમેશા સ્મશાનની અંદર રહે. બરોબર ને, ભૂત પિશાચો, અને એ એમના માટે એટલા માટે રહે છે કે આવા જે તમોગુણી લોકો છે એનો ઉદ્ધાર પણ કેવી રીતે થાય એ માટે હોય છે. બરોબર, પણ કેવું ધીમે ધીમે પછી એ ભૂત પિશાચો ને એવી રીતે જે રીતે આપણે પેલું હિરણ્યકશિપુનું જોયું હતું ને, કે જ્યારે આવા રાક્ષસી લોકો છે, બરોબર, એને પણ એવું શરીર ભગવાન પ્રદાન કરાય ઘણી વાર. બરોબર, જે ભૂત પ્રેતોને, બરોબર, એનાથી એ પોતાની પ્રગતિ કરી શકે. બરોબર, તો એમને પર કૃપા કરવા માટે જ પોતે હોય છે, અને પોતે આ ગ્રહણ કરતા નથી. પણ ઘણી વાર કેવું છે, આવા લોકો જે માતાજી છે, ભગવાનને આવું વસ્તુઓ જે ચડાવે છે, બરોબર ને, બરોબર, તો શું થાય? એ ગ્રહણ કરે છે. અને કોણ ગ્રહણ કરે છે? એમના અનુયાયીઓ એમના જે છે. બરોબર, એ ઘણી વાર એ લોકો કાર્ય કરી, એમને એવું લાગે કે આમને કાર્ય કરી નાખ્યું. બરોબર, અમને માતાજી છે. બરોબર, પરમ વૈષ્ણવી કહેવાય છે, એમને નારાયણી પણ કહેવાય છે. તો હવે માતાજીને ઘણી વાર પેલા બકરાને એવું બધું બલિ ચડાવતા હોય છે. બરોબર, પણ એ કોણ સ્વીકાર કરે? માતાજી ના સ્વીકાર કરે. એમ જો તમને પ્રકૃતિ વિશે જાણો તો તમને ખબર પડે કે જે આ બકરું છે એની મા પણ એ માતાજી જ છે. તો માતાજી પણ કેવું છે? મા એ માં છે. જેમ જીવ આપણે પેલું આતંકવાદી હોય ને, આતંકવાદી હોય એની માં કેવું હોય? ભલે ને આતંકવાદ ફેલાવે, બીજાને મારે, પણ મારો દીકરો એટલે બધા એને દીકરા બધા હરખાર લાગે. બરોબર ને, પણ આ વસ્તુ આપણે સારી રીતે સમજવાની છે. બરોબર, એ પરમ એ વૈષ્ણવો છે ને, પણ આપણે નથી સમજી શકતા. બરોબર, તો આ વસ્તુ સારી રીતે સમજે. પછી આગળ કહે છે બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ. તો અહીંયા આગળ ભગવાન એવું કહે છે કે છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર. ના, બિલકુલ નહીં. અહીં બિલકુલ રિયાલિટી આપણને કહે છે કે મમતામાંથી મુક્તિ કરવાની છે, એટલે ખોટી આસક્તિની અંદર લાગવાની, એમને પ્રેમ કરવાનો છે. પ્રેમ કરીને આપણે જોવાનું છે કે ભગવાન, બધા જ જીવો ભગવાનના અંશો છે. એમને ધીમે ધીમે ભક્તિની અંદર જોડવાના છે, ભક્તિમય ક્રિયાની અંદર એક્ટિવ કરાવવાના છે. બરોબર, અને એવી રીતે કેવું છે, એમને પ્રેમની અનુભૂતિ કરાવવાની છે, ખોટી ખોટી મમતાની અંદર નહીં. બરોબર, ખોટું ખોટું તમે અત્યારે તો તમે જોશો પરિવારની અંદર, બરોબર, માતા પિતા, બરોબર, ખૂબ લાડની અંદર, મને મુશ્કેલી પડી નથી ને એવી મારા દીકરાને તો થવી જ ના જોઈએ. બરોબર ને, અને કે એને તો ઉઠે ને એટલે બિલકુલ રાજાની જેવી જિંદગી. બરોબર ને, કે બિલકુલ શું થાય કે બધી જ સુવિધા હોવી જોઈએ. બરોબર, આ ના આ હોવું જોઈએ, આ હોવું જોઈએ. બરોબર ને,
પછી એને કારણે પછી શું થાય, પેલો આપણે દાખલો જોઈ લો ને, આપણે ચર્ચા કરી જશે, બરોબર ને. પછી જ્યારે એની ઈચ્છાઓ પૂરી ના થાય ત્યારે પછી ચોરી કરે, ગમે તે કરે, બરોબર ને. તો આવી બધી મમતા નથી, આપણે એને ભક્તિ વિશે બતાવવાનું છે, બરોબર, ભગવાનની નજીક લઈ જવાનું. અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ. તો ભગવાનનો ભક્ત કેવો હોય છે? અનુકૂળ અને પ્રતિકૂળ. મારા માટે અનુકૂળ શું ને પ્રતિકૂળ શું, તો આપણને સારી રીતે સમજાય કે એ તો કેવું કેવું છે કે એક પેલું ઠંડી ગરમી જેવું છે, બરોબર ને. કે ઘણી વાર આપણને ઠંડી ના હોય ત્યારે ગરમી ગમે, અને ગરમી ના હોય ત્યારે ઠંડી ગમે. અને પોતે સ્વીકારે, શું સ્વીકારે કે આજે મારી જોડે ઘટનાઓ ઘટી રહી છે, એ મારા એવા પૂર્વકર્મોને કારણે છે. અને એ પણ ચોક્કસ સ્વીકારે કે આ જે કંઈ ઘટના કરી છે એની અંદર ભગવાનનો ચોક્કસ એવો આશ્રય હશે કે મને એ બાજુ લઈ જવા માટે ઈચ્છતા હશે, બરોબર ને. અને આ અનુકૂળ અને પ્રતિકૂળ છે ને, તમે જ્યારે ભક્તિની અંદર બિલકુલ આગળ વધશો ને, અને સારી રીતે આ બધી સમજ આવી જશે ને, તો બિલકુલ આ તમને જે પ્રતિકૂળ છે ને એ પણ તમને એને પણ અનુકૂળ લાગવા માંડશે. હે ને. કે પ્રતિકૂળ, બરોબર, ઘણી રીતે આપણને જે લોકોએ આપણા સાસુ વહુ કે ગમે તે બધા પરિવારના સભ્યોએ હેરાન કર્યા છે, તો આપણને ચોક્કસ ખબર પડશે કે જે આ લોકો મને જો હેરાન નહીં કર્યા હોત ને, તો હું આ ભક્તિની અંદર આવતો નહીં. આ મારે મળતા સુધી આ વસ્તુને મારે યાદ રાખીને આવી રીતે ગૂંચવાવું પડતું. કે તમને ખબર છે ઘણા લોકો એવા હોય છે કે જિંદગીના અંત સમય સુધી કેવું છે, જેના જોડે ખરાબ વ્યવહાર કરવાની અંદર આવેલો હોય છે, એ લોકો ક્યારે ભૂલી શકતા નથી, બરોબર. પણ જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય અને સંભાવ પ્રાપ્ત થાય, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ. ફરી ભગવાન આપણને કહે છે અનન્ય ભક્તિ કરવી એ જ જ્ઞાન છે, બરોબર. અહીં નહીં એવું નહીં, બિલકુલ સતત. કેમ કે ભગવાન કેવું છે, અનકન્ડિશનલ લવર છે, બરોબર. ભગવાન પ્રેમ કરે છે એટલે પેલું ખબર કે પેલું પ્રેમી પ્રેમિકા હોય ત્યારે, બરોબર, શું હોય, પ્રેમી પ્રેમિકા હોય ત્યારે કેવું છે ના, ઘણી વાર પતિ પત્નીની અંદર એવું થાય, બરોબર. ખૂબ પ્રેમ કરતા હોય ત્યારે કોઈ જગ્યાએ ગયા હોય અને પતિ કદાચ કોઈ સ્ત્રી બાજુ જોઈ લે, કેમ જોવો છો, એ બાજુ નહીં જોવાનું, તેમ નથી જોવાનું, બરોબર. ભાઈ પ્રેમિકા, પ્રેમી કદાચ પ્રેમિકાએ જોયું, ના ના પેલી બાજુ નથી જોવાનું, બરોબર, તારે હું તારા માટે જ છું, તું જ મારી છે, બરોબર ને. કોઈનાથી દૂર નથી થવાનું. તો એવી રીતે કેવું છે, આ ભગવાન પણ આપણને પ્રેમ કરે છે, બરોબર ને. એટલે ખૂબ પ્રેમ કરે છે. એને કારણે કેવું છે, ભગવાન કહે છે અનન્ય ભક્તિ દ્વારા. એટલે ઘણી વાર કેવું છે, આપણને એવી મુશ્કેલીઓ આવે ને, એટલે એ ભગવાન આપણે એમની તરફ ખેંચવા માંગતા હોય છે, બરોબર ને. તો આપણે અનન્ય ભક્તિનો જ્યારે આ સમજીએ, બરોબર ને, તો આ સારી રીતે છે. એકાંતવાસની ઈચ્છા, બરોબર. તો એકાંતવાસ એટલે તો કઈ અત્યારે તો કોઈ એવી જગ્યા જ નથી, પણ કેવું છે, સવારમાં વહેલા ઉઠો, મંગળ આરતીની અંદર જોડાવો, ભક્તો સાથે બેસીને શું કરો, જપમાળા કરો, બરોબર. તો એ આપણો એકાંતવાસ છે. હે ને. બિલકુલ ભગવાનનું સ્મરણ કરવાનું છે, યાદ કરવાનું છે. તો આપણે આ એકાંતવાસની ઈચ્છા એટલે કે ભૌતિક પેલું શેર બજારનું એવું નહીં, શેર બજારની ચર્ચાઓ થાય, પેલું આમ કર્યું, પેલું તો આમ કર્યું, મુકેશ અંબાણીની લગ્નની અંદર આવું થયું, તેવું થયું, એવું નહીં, બરોબર. કે ભગવાન વિશે ચર્ચાઓ થાય ત્યારે પણ એને એકાંતવાસ છે. સામાન્ય જન સમિતિ અલિપ્ત રહેલું, એટલે બરોબર કે જે બિલકુલ બિલકુલ શું કહેવાય, બિલકુલ મજાની અંદર લાગેલા છે લોકો, બરોબર ને. હે. તો એનાથી કેવું છે, થોડું અલિપ્ત રહેવું, એટલે જરૂર પૂરતું એની સાથે કોન્ટેક્ટમાં રહીએ, સતત એમની સાથે રહીએ, તો પછી આપણને ખબર છે કે આપણે જે સંઘ છે, બરોબર, પ્રકૃતિ છે, આપણે છોડતી નથી. આપણે સારી રીતે જાણવાની છે. અને આત્મક સાક્ષાત્કારના મહત્વનો શિકાર. તો આત્મક સાક્ષાત્કાર પામવો, જાણવો ખૂબ જ જરૂરી છે. કેમ કે જો ના સમજશો તો પછી પતિત થવાની સંભાવના છે, તરત જ પ્રોબ્લેમ થઈ જશે, અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે. તો આત્મક સાક્ષાત્કાર પામવો ખૂબ જ જરૂરી છે. અને પ્રભુપાદ એમ કહે છે કે તમે કમસે કમ આ લેવલ સુધી તો દરેકે પહોંચવું જોઈએ. એટલા માટે જ જે ઇસ્કોન છે, બરોબર, આત્મક સાક્ષાત્કારનું જ્ઞાન માત્ર ને માત્ર તમે જોજો, અત્યારે કદાચ ઘણી જગ્યાએ 4 યુનિવર્સિટીમાં બતાવવામાં આવતું હશે, પણ ઇસ્કોનની અંદર બિલકુલ ક્લિયરિટીથી બતાવવામાં આવે. હે ને. કે આત્મક સાક્ષાત્કાર કેવી રીતે પ્રાપ્ત થાય, કેવી રીતે આત્મક સાક્ષાત્કાર કે એટલે એવી અવસ્થા કે નિત્ય, કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું, અને આપણા કાર્યો પણ એવા છે, આપણને કોઈ પતન ના થવા દે, આપણું પતિત ના થવા દે. ગમે તેટલી ઘટનાઓ આપણી સાથે એવી ખરાબ ઘટે, બરોબર, ગમે તેવી મુશ્કેલી આવે, પરિસ્થિતિ આવે, બરોબર, તો હંમેશા એ સ્ટેબિલિટી જાળવી શકે, બરોબર. અને પરબ્રહ્મની તાત્વિક શોધ, બરોબર. તો આત્મક સાક્ષાત્કાર પણ પૂરતો નથી. શું છે, તત્વતઃ ભગવાનને જાણવાની કોશિશ કરવાની છે, બરોબર. અહીં આગળ જો તત્વ જ્ઞાનમ, બરોબર, અહીં આગળ બતાવ્યું છે તત્વ જ્ઞાનમ દર્શન, બરોબર. તો આ પરબ્રહ્મની તાત્વિક એટલે ભગવાનને તત્વતઃ જાણવાના છે, બરોબર. કેવી રીતે બ્રહ્માંડોનું સર્જન, તત્વતઃ, બિલકુલ. અને બિલકુલ ધીમે ધીમે પ્રેક્ટિકલી. આપણે નહીં કહેતા કે માતાજી પ્રભુજીને કહીએ કે ધીમે ધીમે થોડી માળા કરો એટલે થોડો ગુસ્સો ઓછો થશે, પછી અન્ડરસ્ટેન્ડિંગ આવશે, ધીમે ધીમે પ્રોસેસ થાય છે. તો એવી સ્ટેપ બાય સ્ટેપ થોડું થોડું અનુભવતા જવાનું છે. અને કરવાનું છે, ભગવાન કેવી રીતે રિએક્શન કરે છે એ રિયલાઇઝ કરવાનું છે. તો તાત્વિક શોધ કરવાની છે. જન્મ કર્મ ચ દિવ્ય એવમ યો વેતિ તત્વત ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. 9મા અધ્યાયનો 4થા અધ્યાયનો 9મો શ્લોક.
કે મારા જે જન્મ કર્મની જે દિવ્ય પ્રકૃતિને જાણે છે, બરોબર, એ શરીર છોડ્યા પછી ભગવત ધામ પ્રાપ્ત કરે છે. તો આપણે ભગવત ધામ પ્રાપ્ત કરવાનું છે, બરોબર. તો આ વસ્તુ જાણવાની છે. ભગવાનને કદાચ ભગવાનની કૃપા છે તો આ શરીરની અંદર જ ભગવાનના દર્શન કરી શકીએ. જેવી રીતે વૃંદાવનની અંદર ઘણા બધા ભક્તો છે, આપણા જે સર ગોસ્વામીઓ, પ્રભુપાદ, બરોબર, જે ભક્તો છે એમને દર્શન કર્યા છે ભગવાનના. તો આજે બધું છે એને ભગવાન શું કહે છે? જ્ઞાન તરીકે ઘોષિત કરે છે, બરોબર. તો જ્ઞાન શું છે? આ છે, બરોબર ને, જે આ મુખ્ય વિષય 20 છે, બરોબર ને, એ બધા જ્ઞાન છે. બાકી બીજું બધું જ અજ્ઞાન છે, બરોબર. તો આપણી બધી આ ધીમે ધીમે આપણને ક્લિયરિટી આવશે, બરોબર. તો ચોક્કસ આ સાથે આપણે આ વિભાગ આપણે પૂરો કરીએ છીએ, બરોબર ને. અને આપણે બધા જ આ જે ગુણો છે બધા જોઈ લીધા, 20 ગુણો, બરોબર. તો ખૂબ જ જરૂરી છે, બરોબર. તો આપણે કેવું છે, ધીમે ધીમે આ જે શરીરનો ભાવ આપણને ઓછો થાય એટલે દેહાત્મ ભાવ આપણો ઓછો થાય, તેમ તેમ આપણે બધું સમજવાની કોશિશ કરીએ, આપણી થોડી ચેતના ધીમે ધીમે કોન્શિયસ અપ થાય. તો બીજો સેક્શન આપણે આવતીકાલે લઈશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો